शालिनं चिदचिदी व्याप्तं च दिव्याकृतिं जीवेशाक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपम् ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरेर् वेदादिकीर्त्यं विभुं तं मूलाक्षरयुक्तमेव सहजा नन्दं च वन्दे सदा। सयान स्वामी महाराजनी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, गुणातीतानंद स्वामी महाराजनी जय, भगतजी महाराजनी जय, शास्त्री जी महाराजनी जय, योगी जी महाराजनी जय, प्रमुख स्वामी महाराजनी जय। આજથી આપણે 6 દિવસ માટે લિખિતન શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસજી એ ગ્રંથ ઉપર પારાયણનો લાભ લેવાના છીએ. લિખિતન યજ્ઞ પુરુષદાસજી આ જે ગ્રંથ છે બહુ વિશિષ્ટ ગ્રંથ છે. સામાન્ય રીતે કોઈ પણ ગ્રંથની રચના થતી હોય ત્યારે એ ગ્રંથ કરતાને એવી ખબર હોય કે હું ગ્રંથ કરું છું, પણ આ એક એવો વિશિષ્ટ ગ્રંથ છે કે જે ગ્રંથ કોઈ બનાવવા માટે બન્યો નથી, બની ગયો છે, સહેજે બની ગયો છે. જ્યારે આપણે પુરાણોની વાત વાંચીએ, ઇતિહાસની વાત વાંચીએ, એ બધાની અંદર એનો હેતુ કેવો હોય છે? ઘણી વખત કેટલાક ગ્રંથો છે કંઈક વિષાદમાંથી ઉત્પન્ન થયા છે, કેટલાક ગ્રંથો છે એ કંઈક અજ્ઞાનમાંથી થોડી જ્ઞાનની ઝાંખી થઈ અને પછી કંઈક નવું કરવા માટેની ઈચ્છાથી ઉત્પન્ન થયા છે. ઘણા બધા ગ્રંથો લોકોને કંઈક નવું જણાવવા માટે થયા છે. આવી જુદી જુદી વસ્તુ. રામાયણનો પ્રારંભ જે છે એનો એવી રીતે થાય છે કે એકવાર મહર્ષિ વાલ્મીક હતા અને એ પોતે નદીએ સ્નાન કરવા માટે ગયા અને સ્નાન કરીને પાછા આવતા હતા. એ વખતે એમણે એક ક્રૌંચ પક્ષીના યુગલને ક્રીડા કરતું જોયું. બહુ રમણીય વાતાવરણ હતું અને ક્રૌંચ પક્ષી હતા એ ક્રીડા કરતા હતા અને વાલ્મીકી ઋષિએ જોયું, પોતે બહુ પુલકિત થઈ ગયા. પણ એ જ વખતે અચાનક એવું થયું કે એક પારધી હતો, એણે પોતે એક બાણ માર્યું અને એ બેમાંથી એક પક્ષી વિંધાઈને નીચે પડ્યું. ત્યારે બીજું જે પક્ષી હતું એને એટલો બધું દુઃખ થયું કે એ પણ પેલા પક્ષીની પાછળ નીચે એમને પડ્યું અને પછી એ માથું પટકારી અને પોતાના જે યુગલ પક્ષી હતું, પોતાનું પ્રિયતમ, એની પાછળ મરી ગયું. આ જે ક્રૂર દ્રશ્ય, આ કરુણ દ્રશ્ય જે જોયું એ વખતે વાલ્મીકીજીનું હૃદય હતું એ અત્યંત ઉદ્વિગ્ન થઈ ગયું. બહુ શોક થયો એમને અને એ સંતાપની અંદર એના હૃદયમાંથી જે શબ્દો નીકળ્યા એ કંઈક શ્લોકબદ્ધ થઈને નીકળ્યા અને વિશ્વના ઇતિહાસની અંદર પહેલી વખત અનુષ્ટુપ છંદના શ્લોકની રચના થઈ અને એમને અંતરથી પ્રેરણા થઈ કે આવી રીતે તો અનુષ્ટુપ છંદની અંદર શ્લોકો બની શકે છે, તો આમાં મારે કંઈક સારું બનાવવું જોઈએ. અને એમને પછી ઈચ્છા થઈ કે આપણે કોઈ એવા પુરુષનું ચરિત્ર લખીએ જેમાંથી બધાને પ્રેરણા મળે અને એમણે દશરથ પુત્ર રામનું ચરિત્ર છે લખ્યું. શ્રીમદ ભાગવતનો પ્રારંભ એવી રીતે થાય છે કે સરસ્વતી નદીને કિનારે જ્યારે વ્યાસજી પોતે ઉદાસ થઈને બેઠા હતા અને એ વખતે ત્યાં આગળ નારદજી પધાર્યા અને નારદજીના ચહેરા પરથી ખબર પડી ગઈ. એમને કીધું વ્યાસજીને કે કેમ તમામ ઉદાસ થઈને બેઠા છો, સાવ ધોયેલા મૂળા જેવું મોઢું લઈને? એટલે વ્યાસજીએ વાત કરી કે નારદજી, તમે મારા અંતરના ભાવને ખરેખર પકડ્યો. મને પણ ખબર પડતી નથી કે મને કેમ આટલી બધી ઉદાસીનતા છે, કારણ કે મેં લોકોના કલ્યાણ માટે કેટલું બધું કાર્ય કર્યું. મેં વેદના વિભાગો કર્યા, બ્રહ્મસૂત્રોની રચના કરી, 17 પુરાણોની રચના કરી અને મહાભારત જેવો ઇતિહાસ ગ્રંથ રચ્યો ને જેના માટે એવું કહી શકાય કે યન્ન ભારતે તન્ન ભારતે બધું જ લખી નાખ્યું મેં. પણ છતાંય મને પ્રશ્ન એ થાય છે કેમ મને શાંતિની અનુભૂતિ થતી નથી? મને આટલો બધો ઉદ્વેગ, કંઈક અધૂરું રહેતું હોય, પૂર્ણકામપણાની અનુભૂતિ મને થતી નથી. અને એ વખતે નારદજી એમને કીધું કે તમે હજી પ્રગટના ચરિત્રનું ગાન કર્યું નથી. ભક્તિભાવપૂર્વક જ્યારે તમે પ્રગટના ચરિત્રનું ગાન કરશો ત્યારે તમને અંતરમાં શાંતિની અનુભૂતિ થશે.
અને પછી વ્યાસજીએ ગ્રંથની રચના કરી. તો કંઈક શોકમાંથી શરૂઆત થઈ છે. રામાયણની શરૂઆત એ પણ કંઈક દુઃખનો ભાવ થયો ને એમાંથી પછી એમને આ શ્લોક શરૂઆત કરી રામાયણ ગ્રંથની. અને ભાગવતની શરૂઆત પણ એ રીતે થઈ છે. હવે આ ગ્રંથની શરૂઆત કઈ રીતે થઈ છે, કેવા સંજોગોમાં થઈ છે? જો આ ગ્રંથનો મહિમા સમજવો હોય ને તો પેલા એ સમજવું પડશે કે આ ગ્રંથ લખવા માટે કઈ કોઈએ પહેલા આયોજન નથી કર્યું કે હવે હું એક સારો ગ્રંથ રચીશ અને પછી એ છપાશે અને પછી એની પબ્લિસિટી થશે અને મને રોયલ્ટી મળશે અને પછી મારો ઘરનો પરિવાર ચાલશે, લોકો મારી વાહ વાહ કરશે કે મને એકાદું પ્રાઇઝ મળી જશે. આવી કોઈ અપેક્ષાથી આ ગ્રંથ નથી રચાયો. આ ગ્રંથ રચનારા જે પુરુષો હતા એ પોતે જે જીવતા હતા એ જ પોતે લખવા માંડ્યા. અને લખવાનો હેતુ શું હતો? જો આ જેમ જેમ આ ગ્રંથની અંદર આપણે આગળ વધતા જઈશું ને એમ ખબર પડશે. આ ગ્રંથના કરતા કોઈ પ્રોફેશનલ લેખકો હતા જ નહીં. કોઈ પોતે કોઈ હાર્વર્ડ યુનિવર્સિટીની અંદરથી કોઈ લિટરેચરની ડિગ્રી પ્રાપ્ત કરી અને પછી લખવા બેઠા એવા પુરુષો નથી. આ પુરુષોએ કઈ પોતે પોતાની વિદ્વત્તા પ્રદર્શિત કરવા માટે લખ્યું જ નથી. આના લખનાર છે શાસ્ત્રીજી મહારાજ. એની અંદર અક્ષરો છે યોગીજી મહારાજમાં. એમાં લખનાર છે સદગુરુ નિર્ગુણદાસ સ્વામી. એમાં જેને લખ્યું છે એ છે ભગતજી મહારાજ. એમાં લખનારા પુરુષ છે જાગા સ્વામી. એમાં લખ્યું છે વિજ્ઞાનદાસ સ્વામી. એની અંદર લખ્યું છે આચાર્ય વિહારીલાલજી મહારાજ. એમાં લખ્યું છે હરિપ્રસાદ મંછારામ ચોકસી. અને એની અંદર જે લખ્યું છે એ છે પ્રમુખ સ્વામી મહારાજ. હવે આ જે પુરુષોએ લખ્યું છે એ એટલા શુદ્ધ હૃદયના પુરુષો છે, એટલા સિદ્ધાંતનિષ્ઠ પુરુષો છે કે એના અક્ષરે અક્ષરે આપણને એની અનુભૂતિ થયા વિના રહેતી નથી. આમ તો જો કે આનો આપણે અભ્યાસ કરીએ, એ અભ્યાસ કરતા કરતા આપણે વાતાવરણમાં જતા રહે ને એવું લાગે છે. ઇતિહાસના પૃષ્ઠો જાણે ખુલવા માંડે અને પછી જો એનો અનુભવ કરવાનો પ્રયત્ન કરીએ તો આપણા રૂવાડા બેઠા થઈ જાય એવી આ વસ્તુ છે. પણ છતાં પણ એક વસ્તુ હકીકત છે કે જે વાતાવરણની અંદર આ બધા પ્રસંગો બન્યા છે ને એ આપણે ગમે તેટલી કલ્પના કરશું તો એવી અનુભૂતિ તો નહીં જ થાય. કઈ સંજોગોમાં આ બધા ગ્રંથો રચાયેલા છે. જેમ પેલું કોઈ એક પૈસાદારની દીકરી હતી ને, એ સ્કૂલમાં ભણતી હતી અને એના બાપા બિલિયોનેર. અને સ્કૂલની અંદર એના જે ટીચર હતા એમને એવો સબ્જેક્ટ આપ્યો કે ગરીબી ઉપર લેખ લખીને કાલ એક નિબંધ લખીને આવજો. એસેનો સબ્જેક્ટ શું હતો? ગરીબી. હવે એ બિચારીને ખબર નહીં કે ગરીબી શું કહેવાય. એટલે પછી એને બીજે દિવસે નિબંધ લખ્યો કે એક છોકરી હતી ને એ બહુ જ ગરીબ હતી, અત્યંત ગરીબ. એટલી બધી ગરીબ કે એના ડેડી પણ ગરીબ હતા, એની મમ્મી હતી એ પણ ગરીબ હતી, એનો બંગલો હતો ને એ પણ ગરીબ હતો, એની નવી મર્સિડીઝ કાર પણ ગરીબ. અરે એની મોટી મોટી 10 ફેક્ટરીઓ બધી ગરીબ હતી, એના બધા 100 નોકરો હતા એ બધા ગરીબ. આટલી બધી ગરીબ પરિસ્થિતિમાં જીવતી હતી. હવે એને ક્યાંથી ખબર પડે કે આ શું ગરીબી કહેવાય? એમ આપણે છે ને કોઈ આમ એર કન્ડિશન રૂમમાં બેઠા બેઠા સહારાના રણનું વર્ણન કરે ને એવી પરિસ્થિતિ આપણી છે. આ જે સંજોગો છે ને બધા કે કઈ પરિસ્થિતિમાંથી એ પસાર થયા હશે, ખાલી આપણે શાબ્દિક અનુસંધાન એનું કરશું તોય ખ્યાલ આવશે કે કયા સંજોગોમાંથી એ પુરુષે પસાર થયા. આ ગ્રંથ એમની સમાધિ ભાષામાં લખાયેલો છે. નિર્ગુણદાસ સ્વામી જ્યારે પત્ર લખવા બેઠા હોય એ લખે છે પોતે આફ્રિકા હરિભક્તોને કે અત્યારે મારા શરીરે આમ કસર જેવું છે, તાવ છે, મારો બરડો છે ને ફાટે છે, રાતના 9 વાગે મેં લખવાની શરૂઆત કરી છે, અત્યારે રાતના 2 વાગ્યા છે, સવારે 4 વાગે પત્ર પૂરો થશે અને પછી હું તમને પોસ્ટ કરીશ. 45 પાનાના પત્રો એમણે જે સંજોગોમાં કઈ અસ્મિતાથી લખ્યા હશે, કેવા ઉદ્દેશથી એમને લખ્યા હશે સમજી શક્યા હશે નહીં. જ્યારે શ્રીમદ ભગવદ્ ગીતા એ શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને ઉદ્બોધી અને અર્જુનને એ વખતે કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગનું અદ્ભુત માર્ગદર્શન એમને આપ્યું અને વિશ્વનો એક અજોડ ગ્રંથ એ વખતે રચાઈ ગયો. મહાભારતની અંદર પ્રસંગ આવે છે કે ત્યાર પછી ઘણા વર્ષો પછી અર્જુનને એકવાર ફરી વિચાર આવ્યો. મહાભારતનું યુદ્ધ તો પૂરું થઈ ગયું હતું અને બધું થાળે પડી ગયું હતું અને એકવાર નિરાતનો સમય હતો અને કૃષ્ણ ભગવાનને અર્જુન બેઠા હતા. એ વખતે અર્જુને શ્રી કૃષ્ણ ભગવાનને કીધું કે પ્રભુ તમે મને પેલી યુદ્ધ થયું મહાભારતનું અને એ વખતે આમ 2 સેનાઓ ઉભી હતી અને એની વચ્ચે તમે મને પેલો ઉપદેશ આપ્યો તેને ફરી વાર આપો ને. એટલે એ વખતે કૃષ્ણ ભગવાને કીધું કે એ દિવસો ગયા. એ સંજોગો જે હતા ને એ મારી સમાધિ ભાવનાની અંદર મેં અતિ ઉચ્ચ સ્થિતિમાં રહીને એ ઉપદેશ બોલાયો તો એ ફરી ના થાય.
એ ફરી ન થાય. અર્જુનનો બહુ આગ્રહ હતો એટલે પછી શ્રી કૃષ્ણ ભગવાને ફરી રિપીટ કર્યું છે અને એને મહાભારતમાં અનુગીતા કહેવામાં આવે છે. એના શ્લોકો પણ મહાભારતની અંદર છે, પણ જે ચાર્મ ગીતામાં છે ને અનુગીતામાં નથી. કારણ કે જે સંજોગોમાં એ વાત થઈ હોય ને, આ પુરુષોએ જે શબ્દો લખ્યા છે ને એ સંજોગોમાં લખેલા છે. જ્યારે આમ બે બાજુ સેના ઉભી હોય અને એની તલવારો ઉડતી હોય બધી, અને એમાં જે શબ્દો નીકળે કેવા હોય, તો એ સંજોગોમાં લખાયેલા છે. તો આ જો આપણને સમજાય તો ખરેખર આપણા અંતરની અંદર એક અસ્મિતાની એક વિશાળ ભાવના ઊભી થાય એવો આ ગ્રંથ છે. તો એનું અનુસંધાન કરતા કરતા આપણે સાથે આગળ વધતા જઈશું. ગ્રંથનો પ્રવેશ કરતા પહેલા આપણે આ ગ્રંથ કઈ રીતે બન્યો છે એની થોડો ઇતિહાસ સાધારણ. કારણ કે આ ગ્રંથ માટે જો સૌથી વધુ આભાર માનવો જોઈએ તો સદગુરુ નિર્ગુણદાસ સ્વામીનો આપણે માનવો જોઈએ. કારણ કે જ્યારે આવા કમ્પ્યુટર્સ નહોતા, આવી ફાઇલોની સિસ્ટમ નથી, આવા બધી ઓફિસીસ નથી બધી, અને આવું કઈ સંસ્થાનું વ્યવસ્થિત તંત્ર નહોતું ચાલતું, એ વખતે પણ નિર્ગુણદાસ સ્વામીએ આ બધા આટલા અમૂલ્ય પત્રો સાચવી રાખ્યા. આ એમની પાસે ઇતિહાસ દ્રષ્ટિ હતી, એમને રેકોર્ડ દ્રષ્ટિ, આવા રેકોર્ડ રાખવા જોઈએ. એ બધા પત્રો એમણે રાખ્યા. અને કેટલી હદ સુધી કેટલાક પોતે લખેલા પત્રો પણ પોતે રાખી લીધા છે. 20-20, 25-25 પાનાના પત્રો, અરે કેટલાક તો 150-150 પાનાના પત્રો એમણે લખેલા છે. એ બધા, એ વખતે ઝેરોક્સ મશીન નતા, તો શું કરે, જે પત્ર પોતે પોસ્ટ કરે ને એની કોપી કરે. આવી શ્રદ્ધા છે આપણી. 150 પાનાનો પત્ર હોય એની કોપી કરીને પોતે રાખી મૂકે. અને એવા બધા પત્રો એમણે બધા પોતાના ભેગા કરેલા. શાસ્ત્રીજી મહારાજનો કોઈ સારો પત્ર હોય ને તો એની કોપી કરી રાખે. યોગીજી મહારાજે કોઈને પત્ર લખ્યો હોય એની કોપી પોતે કરીને પોતાની પાસે રાખી મૂકે. આવા બધા પત્રો વર્ષો સુધી ક્યારે ઉપયોગ થશે એવો કે એમણે વિચાર નહોતો કર્યો, બસ રાખી મૂકેલા. ઘણા બધા સમય સુધી તે પત્ર એમને પડી રહ્યા. અને પછી સુરતની અંદર આપણા જે ટ્રસ્ટી હતા મગનભાઈ, એમની પાસે હતા. પછી એમના દીકરા હરિકૃષ્ણભાઈ પાસે આવેલા, અને પછી બોચાસણની અંદર ઘણા વર્ષો સુધી પડેલા. અમુક હર્ષદ કાકા પાસે હતા. પછી એ બધા ઈશ્વરચરણ સ્વામી પાસે વર્ષોથી અમદાવાદની અંદર એક પેટીની અંદર પડી રહ્યા હતા. હવે એમાં એક પેટીમાં તો વરસાદનું પાણી આવ્યું એટલે બધા કોવાઈને જતા રહ્યા હતા. એક પેટીની અંદર બાકી રહ્યા હતા. અને એ પછી ઈશ્વરચરણ સ્વામીએ પોતે વિવેકપ્રિય સ્વામીને આપ્યા અને કીધું કે તમે જરાનું સંશોધન કરો અને પછી જુઓ આની અંદર શું શું મળે એવું છે, કંઈ સારું મળ્યું એવું તો. અને પછી એમણે ખોલ્યું અને એક એક પત્ર ઉકેલતા ગયા, ઇતિહાસ ખુલતો ગયો. અને એમાંથી જે પ્રાપ્ત થયું અદ્ભુત છે. અને એની અંદર કુલ 454 પત્રો આ બે ગ્રંથ, બે ભાગની અંદર પુસ્તક પ્રકાશિત થયું છે. એની અંદર સંગ્રહાયેલા છે. પણ એ બહુ અદ્ભુત ગ્રંથ એ આપણી સમક્ષ તૈયાર થઈને આવ્યો છે. તો એનો આપણે આ અઠવાડિયા દરમિયાન લાભ લેવાના છીએ. આ પત્રો માટે એવું કહી શકાય કે અક્ષર પુરુષોત્તમની ઉપાસનાના પ્રવર્તનના ઇતિહાસના મૂર્તિમાન દસ્તાવેજો છે. આ બધા ડોક્યુમેન્ટ્સ છે, બધા એક એક પત્ર. હવે એને આપણે સમજતા પહેલા શરૂઆતની અંદર આપણે થોડો ઉપાસનાની ભૂમિકા, એનો ઇતિહાસ, એનો થોડો અભ્યાસ કરશું તો ખ્યાલ આવશે કે કયા સંજોગોમાંથી આ પુરુષો છે એ પસાર થયા છે. એક વસ્તુ કહી શકાય કે આ પત્રોની અંદરથી આપણને સૌથી વધુ વસ્તુ સ્પષ્ટપણે જોવા મળતી હોય તો એ છે આ પુરુષોની સચ્ચાઈ. એક જ વસ્તુ માટે શાસ્ત્રીમાં જ બહાર નીકળેલા, સત્ય માટે. વિવેકાનંદ સ્વામીએ પોતે એવી વાત કરી છે કે સત્ય છે ને ક્યારેય કોઈને નમી દેતું નથી. એ પ્રાચીન હોય કે અર્વાચીન, પણ સમાજને એકવાર સત્યની સામે નમતું મૂકવું પડે છે. સત્ય છે ને એ ક્યારેય કોઈની સામે નમતું મૂકતું નથી. શાસ્ત્રીજી મહારાજ પાસે સચ્ચાઈ હતી. એમની પાસે કોઈ દંભ નહોતો, એમની પાસે કોઈ સ્વાર્થની વાત નહોતી, કોઈને કઈ મનાવવા પટાવવાની વાત નહોતી, કોઈને છેતરપિંડી કરવાની વાત નહોતી. બસ એમની પાસે સત્ય હતું અને સત્યને માટે પોતે હોમાઈ ગયા. એક વખત શાસ્ત્રીજી મહારાજે જે પત્ર લખેલો છે આફ્રિકાના હરિભક્તો પર, અને એની અંદર પોતે લખે છે, શાસ્ત્રીજી મહારાજના શબ્દોમાં જ લખીએ, તારીખ 7/12/38 દિવસ છે અને નૈરોબી હરિભક્તો પર પત્ર લખે છે. શાસ્ત્રીજી મહારાજ કહે છે, જો સાંભળવા જેવું છે કે વિશેષ મને ખોટી ગોઠવણી કરીને બીજાને સમજાવી સ્વાર્થ સાધવો એવું આવડતું નથી અને અસત્યમાં ઘણું પાપ છે. માટે ખાસ મારો વિશ્વાસ હોય ને સાચા બોલો, પ્રામાણિક પુરુષ હોવ એમ માનતા હો તો ઉપરની વાત સાચી માની ખરા અંતઃકરણથી સ્વામી અનાદિ અક્ષર છે એ વાતની નિષ્ઠા કરશો ને શ્રીજી મહારાજ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે એ વાત ખચિત માનજો ને પ્રાગજી ભક્ત તથા જાગા ભક્ત પરમ એકાંતિક સત્પુરુષ છે ને સ્વામીના કૃપાપાત્ર છે અને તે દ્વારા જ અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા પ્રવર્તી છે એમ જાણશો ને અત્યારે તન મન ધનથી સત્સંગની સેવા કરશો ને સત્સંગ વૃદ્ધિ પામે
તેમાં તત્પર થઈને બનશો, આવો અલૌકિક વખત પછી મળશે નહીં. શાસ્ત્રીમાં જ કે એટલું તો માનો કે હું સાચા બોલો પુરુષ છું. એમના જીવન સામે જ્યારે આપણે જોશું ત્યારે આપણને ખબર પડશે કે એમને સત્ય માટે ક્યારેય નમતું મૂક્યું નથી, સિદ્ધાંત માટે ક્યારેય સમાધાન નહીં. ભલે ગમે તેટલું સહન કરવું પડે એ બધું સહન કરશે, પણ સિદ્ધાંતમાં ક્યારેય પોતે ઢીલું મૂક્યું નથી. બીજો એક પત્ર એ સદગુરુ નિર્ગુણદાસ સ્વામીએ લખેલો છે. આ સમજવા જેવો છે. શાસ્ત્રીજી મહારાજ જયારે વડતાલથી બહાર નીકળેલા ત્યારે આ એમની સચ્ચાઈ જો જોઈને એટલા માટે જ એમની સાથે વડતાલના ધુરંધર કોઠારીઓ નીકળી ગયા હતા. કોઠારી જેઠા ભગત એ વખતે ઇંગ્લિશ મીડિયમની અંદર પોતે ગ્રેજ્યુએશન કરેલું અને ત્યાં આગળ જબરજસ્ત મોટી એમની પ્રતિભા હતી, એમની શુરવીરતા અને એની સાથે એમની વ્યવહાર કુશળતા. આચાર્ય મહારાજ અને ગોવર્ધનભાઈ કોઠારીના જમણા હાથ જેવા કહેવાય એવા કોઠારી જેઠા ભગત, જેને આપણે નિર્ગુણદાસ સ્વામી કહીએ છીએ, એ શાસ્ત્રીજી મહારાજની સાથે નીકળી ગયા જાહો જલાલીનો ત્યાગ કરીને. કોઠારી શંકર ભગત, એ વખતની કોઠારીની સત્તા કેવી હતી ખબર છે? કોઠારીની સત્તા એટલી એ સુપ્રિન્ટેન્ડન્ટ કહેવાય, સુપ્રિન્ટેન્ડન્ટ નહીં, અત્યારે શું કહેવાય છે પેલો સરમુખત્યાર, એટલી સત્તા કહેવાય. કોઠારીને બીજા કોઈની પરમિશન લેવાની નહીં. કોઠારી જો ધારે ને તો બધા જ સાધુને ધોળા પહેરાવીને ઘર ભેગા કરી શકે. આ કોઠારીની સત્તા હતી. હવે એવા બધા ધુરંધર કોઠારીઓ, મુંબઈ મંદિરના કોઠારી અને વડોદરા મંદિરના કોઠારી અને ત્યાં વડતાલના અને સારંગપુરના આ બધા કોઠારીઓ હતા. કોઠારી જેઠા ભગત નીકળી ગયા, કોઠારી શંકર ભગત નીકળી ગયા, કોઠારી બેચર ભગત નીકળી ગયા, કોઠારી જીભાઈ, કોઠારી પ્રભુદાસ. હવે આ બધા હતા ને ધુરંધર હતા બધા, વર્તનની અંદર અત્યંત શુદ્ધ અને એમની સામે કોઈ આંગળી ચીંધી શકે નહીં. હવે એ લોકોને વડતાલમાં શું ખામી હતી? શેના માટે નીકળ્યા? એક જ વસ્તુ હતી, શાસ્ત્રીજી મહારાજની સચ્ચાઈ. અને એ આપણને નિર્ગુણદાસ સ્વામીના એક પત્રોના શબ્દો પરથી સાંભળવા મળે છે. નિર્ગુણદાસ સ્વામી એક કાગળની અંદર લખે છે કે અમે કોઈ પક્ષાપક્ષીથી અગર કોઈને દબાવવા, અગર અભિમાને કરીને કરતા હોઈએ, અગર કોઈને પાછા પાડવા કરતા હોઈએ, અગર વડતાલ ગરડાથી મોટા થવાના સબબથી કરતા હોઈએ તો કોટાન કોટી પરમહંસને માર્યાનું પાપ છે. આ શબ્દો જુઓ કેટલી સચ્ચાઈ. અને પછી કહે છે કે આ અમારા અંતરનો છેલ્લો અભિપ્રાય જણાવ્યો છે. વળી અમારે ખુદ સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજી કોઈ ઉપાસના હોય તો પણ ઉપર પ્રમાણે સોગન છે. કોટાન કોટી પરમહંસને માર્યાનું પાપ પોતાની માથે લેવા તૈયાર છે. એ પોતે સાચા છે એનું કેટલું કન્વિક્શન હશે કે આ વસ્તુ આમ જ છે, એની દ્રઢતા કેટલી હશે. આ નિર્ગુણદાસ સ્વામી અને આ શાસ્ત્રીજી મહારાજ એમણે જે કરેલું છે, શેના માટે કરેલું છે એ સમજવા માટે આપણે થોડું પાછળ જવું પડશે. થોડા ઇતિહાસની અંદર આગળ જઈએ. શ્રીજી મહારાજના વખતથી યોગીજી મહારાજ એક બહુ નાની વાર્તા કહેતા, સમજવા જેવી. એના પરથી આપણે આના પર આવીશું. યોગીજી મહારાજ કહેતા કે એકવાર છે ને બે મિત્રો હતા, એક હતો આંધળો અને એક હતો લંગડો. હવે આંધળો હતો ને એ શું કરે? જોઈ ન શકે. લંગડો હતો એ ચાલી ન શકે. બંને મિત્રો પાકા, પણ એટલે બંને એવા એકબીજાની સાથે હળી મળી ગયેલા, એકબીજાનું કામ કરી નાખે. એટલે શું કરે? આંધળાને જો કે જવું હોય ને તો લંગડાને પોતાને ખભા પર બેસાડી દે. એટલે પછી લંગડાનું એન્જિન અને આંધળાનું સ્ટીયરિંગ વ્હીલ, અરે લંગડાનું સ્ટીયરિંગ વ્હીલ અને આંધળાનું એન્જિન, એક અહીંથી આમ લઈ જાય આમ લઈ જાય, એ ડિરેક્શન આપ્યા કરે. અને પેલો આંધળો છે એ હાલ્યા કરે, ખભા ઉપર ચડાવી જાય પેલા લંગડાને. એટલે હવે એવી રીતે રોજ બંને બધા ભેગા થાય ને હરે ફરે મજા કરે. એક વખત એવું થયું કે બંને જણ બેઠા હતા ને એ વખતે આંધળાએ વાત કરી. આંધળો છે ને શકુનાવલીને જાણતો હતો, એટલે શુકનની ખબર પડે કે કોને શુકન કહેવાય અને કોને અપશુકન કહેવાય. એટલે એણે પેલા લંગડાને વાત કરી કે લંગડા, જો આપણે આંખ ખુલ્લી હોય અને કાળી દેવચકલી આપણી સામે એક હળનું સગન હોય એમાંથી 3 વાર પસાર થઈ જાય અને જો આપણી આંખ ફરકે નહીં તો એને સારામાં સારું શુકન કહેવાય. પછી દુનિયામાં કોઈ આપણને પાછા પાડી શકે નહીં. આ બધું લંગડાને યાદ રહી ગયું હતું. હવે એક વાર ખેતરની અંદર બંને બેઠા હતા અને ગપ્પા મારતા હતા. એ વખતે પેલો લંગડો જોતો હતો અને ત્યાં એક કાળી દેવચકલી આવી અને સામે જ હળ પડ્યું હતું અને હળના સગનમાંથી નીકળી ગઈ. બીજી વાર નીકળી, ત્રીજી વાર નીકળી અને જતી રહી. અને લંગડો ખુશ કે આંધળા ગજબ થઈ ગયો કે શું થયું? કે કાળી દેવચકલી હળના સગનમાંથી 3 વાર પસાર થઈ ગઈ. કે તે જોયું? કે હા જોયું. તારી આંખ ફરકી હતી કે જરાય નહોતી ફરકી? તો કે ફતેહ કર, હવે કોઈ દુનિયામાં આપણને પાછા પાડી શકે એમ નથી. બેહી જા મારા ખભા ઉપર. કે ક્યાં જવું છે? કે બસ હાલવા જ માંડ, મને શહેરની વચ્ચોવચ લઈ જા. અને પછી તો બંને હાલવા માંડ્યા અને નજીકનું શહેર હતું. બપોરના 12 વાગ્યાનો સમય થયો હતો અને બજારની વચ્ચે બંને હાલતા હાલતા નીકળ્યા. અને એ વખતે આંધળાએ કીધું કે લંગડા, હારામ હારી દુકાન દેખાય એમાં ચડી જા.
એ કે પણ એ તો ઝવેરીની દુકાન મોટી દેખાય, કે ચડી જા અંદર. કે કોકની દુકાનમાં ચડાય આપણને પૂછ્યા વગર? એ કે પેલું કાળી દેવચકલીનું કેમ છે? કે એ બરાબર છે. 3 વાર પસાર થઈ હતી? કે હા 3 વાર. આંખ ફરકી હતી? કે જરાય નહીં. તો કે તો ઘૂસી જ જા, કોઈ કાંઈ કરવા નથી. એટલે અંદર ચડી ગયા. અને પછી કીધું જો શું વાતાવરણ છે? એ કે જો શેઠ તો દેખાતા નથી, નોકર છે ને બધા જોકે ચડ્યા છે. એ કે સામે તિજોરી દેખાય છે? કે હા. ખુલ્લી છે કે બંધ છે? કે ખુલ્લી છે. ખોલી નાખ. કે એ કે કોકની તિજોરીને અડિયન કોક પકડી નાખે, મારી નાખે તો આપણને લઈ જશે હમણાં. પેલા તો કે કાળી દેવચકલીનું કેમ છે? કે એ બરાબર છે. 3 વાર પસાર થઈ. આ 3 વાર. તો કઈ નહીં, નીકળ, ખોલ તું તારે. અને ખોલ્યું અને કે ઓહો હો, આમાં તો ખજાનો છે, બધા હીરા માણેક મોતી સોના. એ કે તું ભરવા જ મંડ, ભરવા જ મંડ. પણ કે કોઈક પકડી લેશે તો? કે કાળી દેવચકલીનું કેમ? કે બરાબર. કે તો ભર, કઈ થવાનું નથી. અને ભર્યું, બરાબર ભર્યું બધું. અને પછી ખભે નાખ્યું કે મડ હાલવા. એ કે અલ્યા ઊભી બજારે કોઈક જોઈ જશે તો? એ કે કઈ થવાનું નથી. કાળી દેવચકલીનું કેમ? કે બરાબર. કે હાલ, હાલવા જ માંડ. અને ઊભી બજારે આંધળો ને લંગડો આટલી મોટી દુકાન લૂંટીને હાલ્યા. હવે ત્યાં શહેરની બહાર પહોંચ્યા, 2-3 ગાંવ. આ બાજુ અડધો કલાક થયો ને શેઠ આવ્યા. આમ જમીને ઓડકાર ખાતા ખાતા જો ખાલી બધું. એટલે એમણે કીધું કોણે કર્યું આ બધું? પેલા નોકરો છે કે હાફળા ફાફળા થઈ ગયા. ત્યાં કોકે વાત કરી કે દુકાનમાંથી નીકળીને કે આંધળો લંગડો હમણાં અડધો 1 કલાક પહેલા આ બાજુ નીકળતા હતા. એટલે પેલા શેઠે તાત્કાલિક પોલીસ બોલાવી અને બધે ઘોડા ઉપર પોલીસ આવી ગઈ. અને તો પેલાનો પીછો કર્યો ડિરેક્શનની અંદર. હવે માંડ પેલા 1-2 ગાંવ ગયા હશે તો પાછળથી પોલીસ દેખાણી. અને એ વખતે પેલા લંગડાએ કીધું કે આંધળા આવી બન્યું. કે શું? કે પાછળ પોલીસની વાર આવે છે, પકડી લેશે આપણને. આંધળો કે કાળી દેવચકલીનું કેમ છે? કે બરાબર છે. 3 વાર પસાર. આ 3 વાર આંખ ફરકી હતી કે નહોતી ફરકી? તો કઈ ચિંતા કરવાની, રસ્તાની નીચે ઉતરી જાય. હાલ, બાજુમાં ઉતરી ગયા. પેલા દોડ્યા જ ગયા, કોઈને દેખાણા જ નહીં આંધળો ને લંગડો. પછી થોડી 10 મિનિટ થઈ અને લોકો ઉપર આવ્યા કે હાશ હવે શાંતિ છે, હવે કઈ વાંધો નથી. ત્યાં તો થોડી વાર થઈ ને ત્યાં પાછળથી બીજી વાર આવતી દેખાણી. અને સામેથી પેલા પાછા વળતા હતા એ દેખાણા. અને બંને બાજુના પોલીસોએ આંધળાને લંગડાને જોઈ લી કે આવી ગયા, આજ મારી જ નાખો આને. એટલે 2 બાજુથી બંદૂકો તકાણી. અને એ વખતે પેલા લંગડાએ કીધું કે હવે મરી ગયા, હવે આપણે કોઈ બચવાના નથી. કારણ કે એ લોકોએ આપણને જોઈ લીધા છે અને બંદૂકો આપણી સામે બરાબર તાકી દીધી છે, મરી જવાના હવે. પેલો આંધળો કે કાળી દેવચકલીનું કેમ છે? કે એ બરાબર છે. કે તો ચિંતા ના કરીશ તું. અને 2 બાજુથી ધડાકા થયા અને પેલો આંધળો નીચે બેસી ગયો. અને શું થયું ખબર છે? 2 બાજુ સામસામી ગોળ્યો કે બધા મરી ગયા. પેલા પોલીસો મરી ગયા. આ તો વાર્તા છે, પણ યોગીજી મહારાજ આનો સિદ્ધાંત એવો આપતા કે સિદ્ધાંત એ છે કે કાળી દેવચકલી 3 વાર પસાર થઈ એટલે શું? તો શ્રીજી મહારાજ સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ સર્વ અવતારના અવતારી છે, આવું દ્રઢપણે સમજાઈ જાય. એટલે કાળી દેવચકલી 1 વાર પસાર થઈ ગઈ. ગુણાતીતાનંદ સ્વામી સાક્ષાત અક્ષર બ્રહ્મ છે સમજાઈ જાય, બીજી વાર કાળી દેવચકલી પસાર થઈ ગઈ. અને ત્રીજી વસ્તુ એ કે પ્રગટ સત્પુરુષ છે એ પ્રગટ ભગવાનનું સ્વરૂપ છે, પ્રગટ અક્ષર બ્રહ્મ છે. મહારાજ અને સ્વામી 2 એમના દ્વારા પ્રગટ મળી ગયા, એ જ મોક્ષનો દ્વાર છે. આ 3 વસ્તુ સમજાઈ જાય એટલે કાળી દેવચકલી 3 વાર પસાર થઈ ગઈ. આ વસ્તુ સમજાઈ ગઈ પછી જગતમાં કોઈ આપણને પાછા પાડી શકે નહીં. અને આંખ ન ફરકે એટલે શું ખબર છે? મનુષ્ય ભાવ ના આવો છે. આંખ ન ફરકવી જોઈએ એટલે એમાં મનુષ્ય ભાવ ના આવે તો જંગ જીતી ગયા પછી દુનિયા આપણને કઈ કરી શકવાની નથી. આપણો મોક્ષ છે ને નક્કી થઈ ગયો, અક્ષરધામ આપણા બાપનું છે. પણ એ વસ્તુ થાય એના માટે શાસ્ત્રીજી મહારાજ પોતે બહાર નીકળેલા. આ ઉપાસના પ્રવર્તનના દસ્તાવેજો છે બધા. જો જગતની અંદર ઘણા બધા પ્રકારના દાન ચાલે છે, કેટલાક અન્નદાન ચાલે, કેટલાક વિદ્યાદાન ચાલે, કેટલાક છે બધા વસ્ત્રદાન ને એવું બધું ચાલે. પણ આ જે દાન છે ને અભયદાન, જન્મો જન્મનું દારિદ્ર્ય ફીટી જાય એક જ વસ્તુ છે આ ઉપાસનાથી. શ્રીજી મહારાજ કે બીજો એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. શ્રીજી મહારાજે કાર્યાણીનું 10મું વચનામૃત, મધ્યનું 21મું વચનામૃત મહારાજે સ્પષ્ટપણે સમજાવ્યું છે કે ઉપાસનાથી જ કલ્યાણ છે, બીજો મોક્ષનો કોઈ. તમે ગમે તેટલા તપ કરો, વ્રત કરો, દાન કરો, યજ્ઞ કરો, ગમે તે કરો, જ્યાં સુધી ભગવાનનું સ્વરૂપ ન સમજાય ત્યાં સુધી અક્ષરધામનું દ્વાર ઉઘડતું નથી. એટલું જ નહીં, ઘણા લોકો સાધના કરતા હોય છે ને કે હું કામને બાળી નાખું, ક્રોધને બાળી નાખું, મારા બધા દોષો છે ટાળી નાખું. શ્રીજી મહારાજના વચનો જુઓ, પંચાળાનું 7મું વચનામૃત. શ્રીજી મહારાજ કે જેને ભગવાનનો સ્વરૂપનો નિશ્ચય નથી થયો અને એ પોતાના દોષને ટાળવા માટે પ્રયત્ન કરે છે, મહારાજ કે એ ઉર્ધ્વ રહેતા નૈષ્ઠિક બ્રહ્મચારી હોય, ઉર્ધ્વ રહેતા નૈષ્ઠિક બ્રહ્મચારી અને મહાત્યાગી હોય તો પણ તેનું કલ્યાણ થવું અતિ કઠણ છે. અને એની સામે મહારાજે મધ્ય 14માં એવી વાત કરી છે કે આવી રીતે ભગવાનનું સ્વરૂપ જે નથી સમજો અને તે સુધો કામ ક્રોધાદિકને ટાળ્યામાં સાવધાન રહેતો હશે તો પણ એના ટાળ્યા કામાદિક નહીં ટળે અને મૂળગો થઈને ઉલટો નરકમાં જશે.
આ વાત શ્રીજી મહારાજે કરી છે. જેમ ગુણાતીતાનંદ સ્વામી ભોગાવા અને પાદરથી પસાર થતા હતા અને ત્યાં આગળ ઢૂંઢિયો હતો, ત્યાં તપ કરતો હતો, પંચાગ્નિ તાપતો હતો. ઉનાળાની અંદર આટલી રેતી તપેલી હતી, એમાં ચારે બાજુથી અગ્નિ સળગાવીને વચ્ચે બેઠો હતો. એ વખતે ગુણાતીતાનંદ સ્વામીએ શિવલાલ શેઠને કીધું કે શિવલાલ, આ ઓલો ઢૂંઢિયો તપ કરે છે ને, એ છે ને ઢોલ વગાડતો નરકે જશે, ઢોલ વગાડતો. અને સ્વામી કે ગૃહસ્થ હરિભક્ત હોય, એને પોતાને ઘરની અંદર બૈરી હોય, છોકરા હોય, એની ખેતર વાડી હોય, એને બધા 8 ભેંસો હોય અને 16 બળદ હોય અને એટલા હળ હોય અને મોટો વ્યવહાર હોય ને, તો પણ જો ભગવાનનો દ્રઢ આશરો છે ને, તો કુટુંબે સહિત એનો મોક્ષ થશે. તો આ ઉપાસના છે ને એ માસ્ટર કી છે, કારણ કે એના મને કોઈ સાધન સિદ્ધ થતા નથી. મહારાજે પ્રથમના 56માં વચનાવતમાં મુક્તાનંદ સ્વામીને બહુ દ્રઢપણે કહી દીધું. મુક્તાનંદ સ્વામી કે મહારાજ, અમે કથા વાર્તામાંથી એવું સાંભળીએ છીએ કે દેહને આત્મા નોખા છે, અને પ્રયત્ન તો બહુ કરીએ છીએ કે દેહને આત્માને નોખો સમજવા માટે, પણ એ કેમ થતા નથી. અને જ્યારે ભજન સ્મરણ કરવા બેસે ત્યારે પાછું ભેગું થઈ જાય છે, વિષય મળે ત્યારે પાછું દેહને આત્મા ભેગા થઈ જાય છે. આનો શો ઉપાય? એ વખતે મહારાજે કીધું, અરે મુક્તાનંદ સ્વામીને, કે સ્વામી, એ તો એનો સિદ્ધાંત એ છે કે કેટલાક સિદ્ધ થાય છે, કેટલાક સર્વજ્ઞ થાય છે, કેટલાક દેવતા થાય છે, એવી અનંત પ્રકારની સિદ્ધિને પામે છે અને મોટપને પામે છે, પણ પોતાના ઈષ્ટદેવની ઉપાસનાના બળ વિના કોઈ સાધન સિદ્ધ થતા નથી. આ સિદ્ધાંત છે. તો શ્રીજી મહારાજે એ આપી દીધું આપણને કે ઉપાસના સમજવાની છે, ઈષ્ટદેવનું સ્વરૂપ સમજવાનું છે. એ સમજ્યા વિના મોક્ષનું દ્વાર ઉઘાડું ન થાય. સાધન બધા કર્યા કરો. જો અંત્યના બીજા વચનામાં બહુ સ્પષ્ટપણે મહારાજે આ વાત કરી, સમજવા જેવી છે. મહારાજે પોતે પ્રશ્ન પૂછેલો છે કે આપણે બધા જોઈએ છીએ કે જગત નાશવંત છે, કોને ખબર નથી? બધા જ ભજનો ગાય છે કે દેહ નાશવંત છે. અને બીજું સ્વામી કે છે કે દેહને મૂકીને ચૈતન્ય જુદો થઈ જાય છે, એ પણ આપણને દેખાય છે. આ બધું દેખાય છે, છતાં પણ મહારાજ કે જગતનું પ્રધાનપણું અંતરમાંથી મટતું નથી, અને એને લીધે આપણે દુઃખી છીએ ને. શ્રીજી મહારાજે કેવો સ્પષ્ટ સિદ્ધાંત આપ્યો છે. આખી દુનિયા સુખી થવા માટે પ્રયત્ન કરે છે ને, પણ મહારાજે અંત્યના 38માં સિદ્ધાંત આપી દીધો કે 6 વાના જેને હોય એને જીવતે ને મરીને પણ સુખ તો ક્યારેય થાય જ નહીં. એ 6 વાના કયા? શ્રીજી મહારાજ કે એક તો દ્રવ્યાદિકનો લોભ, બીજું સ્ત્રીને વિશે બેઠ્યા ઉઠ્યાની વાસના, ત્રીજું દેહાભિમાન, ચોથું રસને વિશે જીહવાની આસક્તિ, પાંચમું સંબંધીમાં હેત, અને છઠ્ઠું કુસંગીની અંદર હેત રહી જાય. આ 6 વાના જેને હોય તેને કોઈ દિવસ જીવતે અને મરીને પણ સુખ તો ક્યારે થાય જ નહીં. એ અમેરિકાના પ્રમુખ હશે તોય નહીં થાય. 6 વાના જ્યાં સુધી પૂછડું લઈને ફરતા હશે ને, સુખ નહીં થાય. અને 6 વાનાને એક શબ્દમાં જો કેવું હોય તો જગતનું પ્રધાનપણું. ગમે તેટલા પદાર્થો ભેગા કરો, પણ આ બધું ભેગો લઈને કચરો ફરીએ છીએ, ક્યાંથી સુખ આવે? તો એમાંથી કેવી રીતે મુક્ત થાય? મહારાજ કે તમે તપશ્ચર્યા કરશો એનાથી મુક્ત નહીં થાય. અંત્યનું બીજું શું કે છે? મહારાજ કે છે કે એના માટેનો ઉપાય એ છે કે બ્રહ્માદિકને પણ દુર્લભ એવો સત્સંગ આપણને મળે, તો આપણને પણ કેમ જગત પ્રધાન પણ મળતું નથી? મહારાજ કે જે પરોક્ષને વિશે પ્રતીતિ છે, પ્રત્યક્ષને વિશે દ્રઢપણે પ્રતીતિ આવતી નથી. અને પછી મહારાજ બોલ્યા કે જેવી પરોક્ષ દેવને વિશે પ્રતીતિ છે, એવી પ્રત્યક્ષ ગુરુરૂપ હરિને વિશે પ્રતીતિ આવે તો જેટલા અર્થ સિદ્ધ કરવાના કાચ બધા અર્થ એને સિદ્ધ, કઈ સાધન કરવાના બાકી ન રહે. દેહ છતાં બ્રહ્મરૂપ થઈ જાય. અને મહારાજે મધ્ય 21માં એ જ વાત કરી કે પરોક્ષના જેવું પ્રગટનો મહિમા સમજવાનો છે. અને પછી શ્રીજી મહારાજ કે આ વાત એક વાર કહીએ સમજો અથવા લાખ વાર કહીએ સમજો, આજ સમજો અથવા લાખ વર્ષ કેડે સમજો, વાત સમજે જ છૂટકો છે. હવે આપણને કોઈ કહે કે તમને સખત માથાનો દુખાવો છે, એક ગોળી આપું છું, આજે લેશો તો આજે મળશે, અઠવાડિયા પછી લેશો તો અઠવાડિયા પછી, આવતા વર્ષે લેશો તો આવતા વર્ષે. ક્યારે લઈએ? મહારાજે સિદ્ધાંત કરી દીધો કે ગમે ત્યારે એક દિવસ આખી દુનિયાને પ્રગટ અક્ષર પુરુષોત્તમને સત્પુરુષની વાત સમજાવીને છૂટકો નથી. આ પૂર્ણ પુરુષોત્તમ નારાયણના વચનો છે, આ લોકના કોઈ પુરુષના વચનો નથી, એટલે સિદ્ધાંત વાત છે. તો શ્રીજી મહારાજે આપણને કીધું ઉપાસના સમજાવીને છૂટકો નથી, પણ એ વાત સમજાવે કોણ? આ મોટો પ્રશ્ન. જો બીજું બધું સમજાવનાર તો આપણને મળે, જે લૌકિક વિદ્યા શીખવા હોય એ લૌકિક આપણને શીખવે, પણ પારલૌકિક વિદ્યા જે ભગવાનના સ્વરૂપની વિદ્યા એ ભગવાનનો સાક્ષાત્કાર થયા વિના કોણ સમજાવી શકે? તો જેને જેટલું જ્ઞાન હોય ને એ બીજાને આપી શકે. તો એવા આધ્યાત્મિક પુરુષની જરૂર પડે કે જેણે આ જ્ઞાન સિદ્ધ કરેલું હોય. શાસ્ત્રીજી મહારાજ એ પુરુષ હતા. એ અક્ષર અને પુરુષોત્તમને જેમ સમજતા હતા અને પછી એમણે આ વાત આપેલી છે. પણ આ વાત આપણને આપવા માટે એમને કેટલો સંઘર્ષ કરવો પડેલો છે, કેટલો ભીડો બેઠવો પડેલો છે, એ આપણે સમજીએ ત્યારે ખ્યાલ આવે.
ભગવાન સ્વામિનારાયણના વખતની અંદર ઘણા બધા પરમહંસો હતા, 500 પરમહંસો. અને શ્રીજી મહારાજના એક એક પરમહંસનું જો ચરિત્ર આપણે સામે રાખીએ તો એ ઇતિહાસ આપણને બતાવે છે કે એક એક અવતાર જેટલું સામર્થ્ય, એક એક અવતાર જેટલું. વ્યાપકાનંદ સ્વામી આમ બોટાદની અંદર ગયા, હમીર ખાચરની ઘોડી મરી ગઈ હતી અને બાપુ રડતા હતા. સ્વામીને દયા આવી અને મચ્છરનો જીવ લઈને ઘોડીમાં નાખ્યો, ઘોડી થઈ ગઈ જીવતી. બોલો, આજે સાયન્સ બહુ આગળ વધ્યું છે એટલે હવે તો શું બધા આઈ ટ્રાન્સપ્લાન્ટ કરે છે, એકબીજાની આંખ બદલી નાખે, પછી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરે છે, પછી બીજું શું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરે છે. પણ જીવ ટ્રાન્સપ્લાન્ટ કરનાર કોઈ જોયા? શ્રીજી મહારાજના પરમહંસો જીવ ટ્રાન્સપ્લાન્ટ કરતા. એ સામર્થ્યનું તો મરેલાને જીવતા કરી શકે એવા શ્રીજી મહારાજના પરમહંસો હતા. ગોપાળાનંદ સ્વામી પાસે પેલા ભગત ગયા કે સ્વામી આ બધું મારી ભૂલ થઈ ગઈ છે અને ગ્રહણ થશે તો મારે માથું કાપવું પડશે એવી પ્રતિજ્ઞા મેં કરી છે. સ્વામી કે જ્યાં નહીં થાય. અહીં બેઠા બેઠા બ્રહ્માંડની ગતિ પલટાવી નાખે એવા શ્રીજી મહારાજના પરમહંસો હતા. પેલા એક સચ્ચિદાનંદ સ્વામી હતા, વરસાદ નહોતો વરસતો અને હરિભક્તો કહે કે સ્વામી વરસાદ વરસાવો. સચ્ચિદાનંદ સ્વામી કે મહારાજની મરજી નથી, ન વરસાવે. કે ના સ્વામી, મહારાજ ઠપકો આપશે અમારા ઉપર, વરસાદ વરસાવો. અને ઇન્દ્રને પાટું માર્યો એને, કેમ વરસાદ વરસાવતો નથી. અને વર્ષો ધમધોકાર તો દેવતાઓની ઉપર પોતાની સત્તા જમાવી શકે એવા શ્રીજી મહારાજના પરમહંસો હતા. 11 વર્ષની ઉંમરે 4 વેદનો અભ્યાસ કરીને નિત્યાનંદ સ્વામી એવા તૈયાર થયેલા, એ વખતે ગુજરાતમાં કોઈ વિદ્વાનની તાકાત નથી નિત્યાનંદ સ્વામીની સામે ઉભા રહી શકે. મુક્તાનંદ સ્વામી પરમ સાધુતાની મૂર્તિ, ગમે તેવો ગુસ્સો એમના દર્શન માત્રથી શાંત થઈ જાય આવી મુક્તાનંદ સ્વામીની સાધુતા. બ્રહ્માનંદ સ્વામી જે જાહો જલાલી મૂકીને આવેલા, શતાવધાની. તમે 100 પ્રશ્ન પૂછો એ 100 પ્રશ્નના એ જ સિક્વન્સમાં જવાબ આપી દે. કેટલી મેધાવી પ્રતિભા હશે એમની, એટલું જ નહીં. અને એમનું બ્રહ્મચર્ય, આમ ઘોડાને ફૂંક મારે ઘોડાને બ્રહ્મચારી બનાવી દે. આખી જિંદગી ઘોડો બ્રહ્મચારી બની જાય બ્રહ્માનંદ સ્વામીના સંગ માત્રથી, એમના શબ્દ માત્રથી. એમની પોતાની બ્રહ્મચર્યની પ્રતિભા કેટલી ઉચ્ચ કક્ષાની હશે એવા બ્રહ્માનંદ સ્વામી. પેલા નિષ્કુળાનંદ સ્વામી તીવ્ર વૈરાગ્યની મૂર્તિ, ગમે તેવો વિષય જીવ હોય નિષ્કુળાનંદ સ્વામીની વાણી સાંભળે જગત ખારું ઝેર જેવું થઈ જાય. આવા નિષ્કુળાનંદ સ્વામી મહારાજના પરમહંસ. હવે એમની ગાથાઓ કરવા બેસીએ તો પાર ના આવે. પણ એ પરમહંસોને જેમને વશ વર્તાવ્યા, એ પરમહંસોએ જેમને પ્રત્યક્ષ ભગવાન તરીકે ઓળખ્યા, સ્વીકાર્યા, એટલો જ નહીં સર્વોપરી ભગવાન તરીકે ઓળખ્યા અને સ્વીકાર્યા, એ શ્રીજી મહારાજ પોતે પૃથ્વી પર અનંત જીવનું કલ્યાણ કરવા માટે આવેલા. પણ એ થાય ક્યારે? જો શ્રીજી મહારાજે વાવ તળાવ કુવા ખોદાવ્યા છે, શ્રીજી મહારાજે સદાવ્રતોની સ્થાપના કરી છે, શ્રીજી મહારાજે પોતે બાળકીને દૂધ પીતી બંધ કરાવી છે, શ્રીજી મહારાજે મહિલાઓના ઉત્કર્ષ માટે, એ લોકો માટે મહારાજે અભ્યાસની વ્યવસ્થાઓ બધી કરાવી છે, શ્રીજી મહારાજે પેલા દલિતોના ઉદ્ધાર માટેના કાર્યો પણ મહારાજે ઘણા બધા કરેલા છે. મહારાજે સાક્ષરતા અભિયાન પણ એ વખતે એ સમયની રીતે મહારાજે ચલાવેલું છે. દુકાળના સમયની અંદર મહારાજે રાહત કાર્યોને એ બધું પણ કરેલું છે. આવું ઘણું બધું કરેલું છે. પણ મહારાજનું મુખ્ય ઉદ્દેશ શું હતો આ પૃથ્વી પર આવવાનો? એ તો આ તો બધું તો કોઈ સમાજ સેવકો છે ને એ બધા પણ કરી શકે. પણ શ્રીજી મહારાજનું અંતિમ અને મુખ્ય કાર્ય એ હતું કે આપણને બધાને માયાના બંધનથી પર કરી અને બ્રહ્મરૂપ કરીને અક્ષરધામના અધિકારી બનાવવા, આ મોટો ઉદ્દેશ હતો. અને એના માટે અનિવાર્ય હતું કે મહારાજનું સ્વરૂપ તો સમજવું પડે કે નહીં, કોણ છે તો સમજવું પડે કે નહીં. બાકી શ્રી કૃષ્ણ ભગવાનની વખતની અંદર બધા ગોપીઓ હતી એ ભગવાનના સ્વરૂપને સમજી ગઈ તો એમનું કલ્યાણ થઈ ગયું. અને પેલા ઋષિમુનિઓ હતા બધી તપશ્ચર્યા ઘણી કરતા હતા પણ શ્રી કૃષ્ણ ભગવાનને સમજી શક્યા નહીં. તો પછી ભાગવત કહે છે કે એમને અંતે પસ્તાવો થઈ ગયો. ભાગવત પોતે વાત કરે છે કે જ્યારે ઉદ્ધવજી અને વિદુરજી બંને મળ્યા, વિદુરજી છે ને પોતે મહાભારતનું યુદ્ધ શરૂ થયું પહેલા નીકળી ગયા હતા, એટલે એમને તો આવું ભયંકર સંહાર જોવો જ નહોતો, એટલે તીર્થયાત્રા કરવા માટે નીકળી ગયા. આ બાજુ મહાભારતનું યુદ્ધ ખેલાઈ ગયું અને લાખોનો સંહાર થઈ ગયો. પછી તો શ્રી કૃષ્ણ ભગવાન પોતે દ્વારિકા પણ ગયા અને ત્યાર પછી યાદવા સ્થળી પણ થઈ અને એની અંદર આખા યાદવ કુળનો નાશ થઈ ગયો. છેલ્લે શ્રી કૃષ્ણ ભગવાને પણ પોતે દેહ ત્યાગ કરી દીધો અને ત્યાર પછી ઉદ્ધવજીને એમણે છેલ્લે પોતાનું જ્ઞાન આપ્યું અને ઉદ્ધવજી શ્રી કૃષ્ણ ભગવાનના અંતર્ધાન થયા પછી બહુ ઉદાસ થઈ ગયા હતા. એટલે એ પોતે પણ તીર્થાટન કરતા કરતા નીકળી ગયા અને એમાં એ ઉદ્ધવજીને ગંગા નદીને કિનારે છેલ્લે વિદુરજી પ્રાપ્ત થાય છે અને એ બંને વચ્ચે સંવાદ થાય છે. વિદુરજી કે એને ખબર જ નથી કે આ મહાભારતના યુદ્ધનું આવું થઈ ગયું છે, એટલે એમને પ્રશ્ન પૂછ્યો કે કૌરવો શું કરે છે અને પાંડવો બધા કુશળક્ષેમ તો છે અને શ્રી કૃષ્ણ પોતે શું કરે છે? આવું જ આ પ્રશ્ન પૂછ્યો ત્યાં ઉદ્ધવજીની આંખોમાંથી આંસુઓની ધારા વહેવા માંડી અને પછી એમણે આખો ઇતિહાસ કીધો અને પછી છેલ્લે એમણે વાત કરી કે વિદુર, આ જગત છે ને ખરેખર અભાગીઓ છે, આ લોક અભાગીઓ છે. કેમ? એમણે કીધું કે ભગવાન છે પોતે પૃથ્વી પર આવ્યા
આ લોક એને ઓળખી શક્યો નહીં. અને છેલ્લે એમણે વાત કરી કે બીજું તો બધું ઠીક છે, દુર્ભગો બત લોકોયમ યદવો નિતરામ અપી. આખો જગત તો અભાગ્યો, પણ યાદવો તો નિરંતરના અભાગ્યા, કારણ કે ભગવાનની ભેળા રહીને ભગવાનને સમજી શક્યા નહીં. એમ શ્રીજી મહારાજ પૃથ્વી પર આવ્યા, જે સમજી શક્યા ને એ ભાગ્યશાળી. પણ કેટલાક ભેગા રહ્યા થકા પણ સમજવામાં ઘણાને અઘરું પડેલું. એ વખતે મહારાજના ચરિત્રો અદભુત હતા. બધા અવતારોને પોતાની મૂર્તિમાંથી પ્રગટ કરી પોતાની મૂર્તિમાં લીન થતા મહારાજે પોતે બતાવ્યા. શ્રીજી મહારાજે પોતે આધ્યાત્મિકતાના ઇતિહાસમાં ક્યાંય ન મળે એવું સમાધિ પ્રકરણ પ્રવર્તાવ્યું. અષ્ટાંગ યોગની સમાધિ શ્રીજી મહારાજ સામાન્ય જીવોને કરી દે. એમના જીવને છેક અક્ષરધામના સુખનો અનુભવ અહીં રહ્યા થકા મહારાજ કરાવે. અરે ચકલાને માછલાને મહારાજ સમાધિ કરાવી દે દ્રષ્ટિ માત્ર કરીને. આવા અદભુત ચરિત્ર શ્રીજી મહારાજે કરેલા. એ બધા પરમહંસો જોયેલા. મહારાજે પોતાના સ્વરૂપની વાત પણ કરી કે હું સર્વ અવતારનો અવતારી છું, પણ તોય ઘણા બધાને કઠણ પડેલું એ વાત બીજાને કરતા. કેટલાક પરમહંસો જાણતા હતા, બ્રહ્માનંદ સ્વામી જાણતા હતા, ગોપાળાનંદ સ્વામી જાણતા હતા, નિષ્કુળાનંદ સ્વામી જાણતા હતા, વિધાત્રાનંદ સ્વામી જાણતા હતા. આ બધા પરમહંસો સમજતા હતા, પણ એક વસ્તુ કઠણ હતી, એ વાતનું પ્રવર્તન કરવું ને બીજાને વાત કરવી. અને એટલે ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી છે કે એકથી તે લાખ બકરા બોલે ને તોય કોઈને જરાય બીક લાગે નહીં, પણ એક સિંહ જો ગર્જના કરે ને, કેસરી સિંહ, તો હાથીના ગંડ સ્થળ છે એ ફાટી જાય. એમ સ્વામી કે બીજા અવતાર જેવા શ્રીજી મહારાજને કહીએ તો કોઈને કઈ જાજો થડકાટ થતો નથી. પણ અવતાર માત્ર ભગવાન સ્વામિનારાયણનું ભજન કરે છે અને એમનું પાસે તે ઐશ્વર્ય પામ્યા છે ને ભજી ભજીને આવા થયા છે, એમ જે કેવું એ કેસરી સિંહના નાદથી હાથીના કુંભસ્થળ ફાટી પડે એવું કઠણ પડતું છે. એવું કઠણ મોટા મોટાને એ વખતે પડતું હતું અને પડ્યું. પણ શ્રીજી મહારાજનો હૃદગત અભિપ્રાય ગુણાતીતે પ્રવર્તાવ્યો. ગોપાળાનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણે સ્વપ્નમાં દર્શન આપ્યા અને પછી કીધું કે સ્વામી, જો તમે અમારા સ્વરૂપનું પ્રતિપાદન જેમ જેમ નહીં કરો ને 1000 વર્ષ સુધી આ દેહની અંદર રાખીશ. ગોપાલ સ્વામી કઈ 1000 વાર રહેવા જેવું નથી. જો રહ્યા હોત તો આપણને દર્શન થાત અત્યારે, પણ એમને કીધું જવા દો, આપણે તો વાત કરવી. અને એમણે પછી ભર સભામાં વડોદરાની અંદર સભાની વચ્ચોવચ ગોપાલ સ્વામી ઉભા થઈને વાત કરી કે અવતાર માત્ર એક પગે ઉભા રહીને સ્વામિનારાયણનું ભજન કરે છે. અને આવું બોલ્યા ને એ વખતે એક સાધુ હતા અખંડાનંદ બ્રહ્મચારી, અને એને સાંભળ્યું આટલો બધો મહિમા કહેવાય, આટલો બધો કહેવાય, આટલો કહેવાય. એને બહુ લાગી ગયું, ઝાડા થઈ ગયા. હા, રીતસર અતિસાર થઈ ગયો અને એટલો ડાયરિયા, તે એ બિચારા ડિહાઇડ્રેશન થઈ ગયું તો તે પથારી વશ થઈ ગયા. રઘુવીરજી મહારાજને ખબર પડી કે આ સાધુને બહુ વસમું લાગી ગયું છે. એટલે પછી એમની પાસે ગયા અને કીધું કે સ્વામી, તમે છે ને બહુ મૂંઝાતા નહીં. આ ગોપાળાનંદ સ્વામી છે ને એ તો યોગી કહેવાય, તે કઈ યોગ કળામાં ખેલતા હોય આપણને કઈ ખબર પડે નહીં. બાકી તમે સમજો છો એમ જ અમે સમજીએ, બહુ ચિંતા કરશો ને. એટલે પછી એમને જરા સુવાણ થઈ અને જરા સારું થયું. પણ એ વખતે કેટલું કઠણ હશે વિચાર કરો. પછી તો ગોપાળાનંદ સ્વામી છે એ પોતે ઉદાસ થઈ ગયા અને એમને દેહ ત્યાગ કરી દીધો. પણ એ વસ્તુ ઘણા બધાને કઠણ પડતી હતી. રઘુવીરજી મહારાજ ગુણાતીતાનંદ સ્વામીને કીધું કે મહારાજના ચરિત્ર દીઠાને સાંભળ્યા હોય તોય કેમ લોકો વાત કરતા અટકે છે. એ વખતે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે એકવાર છે ને એવું થયું કે ઘોડાનો સપનામાં પગ ભાંગ્યો. તે સવારે ઉઠ્યો ને ત્યારે પગ ઊંચો રાખીને ઉભો રહે. તે એના માલિકને થયું કે આને શું થયું છે. એટલે એને ઘણા બધા વૈદ્યોને બોલાવ્યા. કીધું આની તપાસ કરો ને, આને શું પ્રોબ્લેમ છે. એટલે બધા એનું કરે બધું જે કઈ કરવાનું હોય ટેસ્ટ ને બધું, પણ કે આમાં તો આને કઈ પ્રોબ્લેમ છે નહીં, પગ તો સાવ સાજો છે, તો કેમ હેઠે માંડતો નથી. પછી એક હોશિયાર વૈદ્ય આવ્યો અને એને બરાબર ડાયગ્નોસ કર્યું. એ કે આનો તો સપનામાં પગ ભાંગ્યો છે. હવે એની શું દવા કરવી કહો. જાગ્રતમાં હોય તો એ દવા થાય, સપનામાં પગ ભાંગ્યો એની દવા શું કરવી. એટલે પછી એમણે કીધું કે જો દવા એ કરો કે 200 ઘોડા ભેગા કરો અને તોપુના ને બંદૂકના ભડાકા કરવા માંડો. એટલે પછી છે ને એને ભ્રાંતિ થઈ છે, મૂકી દેશે. 200 ઘોડા ભેગા કર્યા અને તોપના બંદૂકોના જે ભડાકા કર્યા તે બીજા બધા ઘોડા દોડવા માંડ્યા. એ દોડવા માંડ્યો અને દોડવા માંડ્યો ત્યારે ખબર પડી મારો પગ તો હાજો છે. પછી એને ખ્યાલ આવ્યો. એ દ્રષ્ટાંત આપીને ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે જેમ ઘોડાને પોતાનો પગ ભાંગી ગયો એવી ભ્રાંતિ થઈ હતી ને, એવી રીતે શાસ્ત્રના શબ્દોની ભ્રાંતિ પડી ગઈ છે. એટલે મહારાજની જેમ જેમ વાત કરતા કેટલાક લોકો છે એ અચકાય છે. એ વખતે અઘરું હતું. શ્રીજી મહારાજ વઢવાણની અંદર હતા. અરે મહારાજ આવવાના હતા એની પહેલા પરમહંસોને આગળથી મોકલેલા. 4 પરમહંસો મુખ્ય ગયા હતા, સદગુરુ હતા બધા. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી અને ચૈતન્યાનંદ સ્વામી 4 ગયા હતા. હવે મેડી ઉપરના માળે મુક્તાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામીનો ઉતારો, નીચે બ્રહ્માનંદ સ્વામી ને ચૈતન્યાનંદ સ્વામી. પછી તો
મુક્તાનંદ સ્વામી છે ને સંસ્કૃતનો પાઠ લેતા રોજ નિત્યાનંદ સ્વામી પાસે. એટલે પછી એકવાર બંને બેઠા હતા, પાઠ લેતા હતા, અને એ વખતે નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે સ્વામી મહારાજનું સ્વરૂપ કેવું સમજવું જોઈએ? એટલે મુક્તાનંદ સ્વામીએ કીધું કે મહારાજ એટલે સાક્ષાત ગોલોકધામના અધિપતિ ગોપી કુંવરને પ્રાપ્ત થયા એ શ્રી કૃષ્ણ ભગવાન આપણને પ્રાપ્ત થયા છે. આવી જયારે વાત કરી એટલે નિત્યાનંદ સ્વામી પોતે મૌન થઈ ગયા. એમને કીધું સ્વામી મારી સમજણ તો જુદી છે, અને કીધું કે મહારાજના ચરિત્ર જુઓ, એમનો ઉપદેશ જુઓ, એમનું કાર્ય જુઓ, તમે બીજા અવતારની સાથે કમ્પેરિઝન જ થાય એમ નથી. અવતાર માત્ર એ તો કાર્ય કહેવાય ને શ્રીજી મહારાજ તો કારણ છે. આ મારી સમજણ છે. મુક્તાનંદ સ્વામી માનવા માટે તૈયાર ન થાય કે આવી વાત શાસ્ત્રમાં ક્યાં મળે છે. એટલે બંને વચ્ચે ઘણી ચર્ચા થઈ. એટલે પછી બંનેએ વચ્ચે સમાધાન માટે બ્રહ્માનંદ સ્વામીને બોલાવ્યા કે બ્રહ્માનંદ સ્વામીને બોલાવો જરા આપણું સમાધાન કરી આપે. બ્રહ્માનંદ સ્વામીએ સાંભળ્યું બંનેની વાત. પછી એને વિચાર્યું બે મોટા સદગુરુ છે, આમાં જો કંઈક મારાથી બોલાઈ જશે ને તો આ રાખના આંડલા ફૂટી જશે, કોઈને કુરાજી કરવા નથી. ચારણ ખરા ને પાછા બારોટ. એટલે એવું બોલ્યા ને ત્યાં આમ સમાધાન થયું કહેવાય, નહીં થયું કહેવાય. એટલે છટકી ગયા હતો. એટલે પછી બંનેને હૃદયનું સમાધાન થયું નહીં. પછી કીધું આપણે મહારાજને જ પૂછીએ. શ્રીજી મહારાજ 2 દિવસ પછી આવ્યા અને એ વખતે એમની પાસે બંને ગયા અને કીધું કે મહારાજ કેમ સમજવું? આ મુક્તાનંદ સ્વામી આમ સમજે છે, હું આમ સમજુ છું. એટલે એ વખતે શ્રીજી મહારાજે વાત કરી કે નિત્યાનંદ સ્વામીની સમજણ સાચી છે. અને આવું કીધું ને એટલે મુક્તાનંદ સ્વામીને જરા આંચકો લાગ્યો. એમને કીધું કે મહારાજ આવી વાત શાસ્ત્રમાં ક્યાંય લખી હોય ખરી? અને મહારાજ છે ને જરા ટટ્ટાર થયા. મહારાજ કે મુક્તાનંદ સ્વામી શાસ્ત્ર કોણે લખ્યા છે? એ કે મહારાજ શાસ્ત્ર તો મોટા ઋષિઓએ લખ્યા છે અથવા આચાર્યોએ લખ્યા છે. મહારાજ કે એ બધા ઋષિઓ અને એ આચાર્યો એમને જે વાત લખી એ સાચી, અમે કહીએ ખોટી? એ કે ના મહારાજ આપ જેમ કહો ને એમ જ. અને મુક્તાનંદ સ્વામીનો અંતર ભેદાવા માંડ્યું. પણ પછી એમના 28 વર્ષે જયારે નિશ્ચય થયો ત્યારે અંતરમાં જે પ્રકાશ થઈ ગયો, એમની તમામ ગ્રંથિઓ ગળી ગઈ, સુષુપ્તિ અવસ્થા મટી ગઈ. જીવ્યા ત્યાં સુધી મુક્તાનંદ સ્વામી પછી સૂતા નથી. પિયા પાયા તો ફિર ક્યાં સોના. તો સ્વરૂપ સમજાય છે એનો આનંદ જુદો છે, એની આધ્યાત્મિક સ્થિતિ છે એ જુદી છે. બધું સાધન માત્ર એની અંદર આવી છે. આપણે માર્ગે ચાલ્યા છીએ, આપણે પણ એ સમજવાનું છે. પણ આપણને વસ્તુ સમજાવી છે. સ્વરૂપ સમજવાનો મહિમા તો સમજાવવો જોઈએ ને આપણને કે આ વસ્તુ કેટલી અગત્યની છે. સાધન માત્ર આમાં સમાવેશ થઈ જાય એટલી મોટી વસ્તુ છે. તો શ્રીજી મહારાજના એ સ્વરૂપના જ્ઞાનનું પ્રવર્તન ગુણાતીતાન સામે છડે ચોક બધે ચાલુ કરી દીધું. અમદાવાદની સભામાં આચાર્ય મહારાજ બેઠા હતા, અયોધ્યા પ્રસાદજી મહારાજ, અને સ્વામીએ જે વાતોનો પ્રવાહ વહાવ્યો શ્રીજી મહારાજના સર્વોપરીપણાનો, એ વખતે આચાર્ય મહારાજને ધ્રાસકો પડી ગયો કે સ્વામી આવી બધી વાતો તમે ક્યાંથી લઈ આવ્યા? તમે કોને આવી વાત કરી? શ્રીજી મહારાજ સ્વામી કે તમારા બાપે વાત કરી છે. અમને સહજાનંદ સ્વામીએ કાનો કાન આ વાત કરી છે. અને પછી એ વખતે સ્વામીએ પૂછ્યું કે આચાર્ય મહારાજ તમને અમારા પર કેવું હેત છે? કે સ્વામી તમારા પર તો મને ખરેખર હેત છે. સ્વામી કે હેત ભલે અમારા પર રહ્યું, પણ ખજાનાની કૂચી છે એ તમે કોને આપો? મને આપો, કેશવ પ્રસાદને આપો. કેશવ પ્રસાદ એમનો દીકરો હતો અને એ ગાદીના વારસદાર. એ કે સ્વામી ખજાનાની કૂચી તો કેશવ પ્રસાદને જ અપાય. સ્વામી કે જેવી રીતે તમે ખજાનાની કૂચી કેશવ પ્રસાદને આપો ને, એવી રીતે સહજાનંદ સ્વામીએ અક્ષરધામની કૂચી, પુરુષોત્તમપણાની કૂચી તો અમને આપેલી છે. તમને તો મનાવા પૂજાવાની કૂચી આપી છે, તે મનાવો છો ને પૂજાઓ છો. આ સ્વામીની સિંહ ગર્જના સાચા હતા. એમને કઈ થોડો દંભ કરવાનો હતો, છડેચોક બોલતા હતા. એમને કઈ ખૂણાની અંદર છુપાવીને બોલવાનું હતું નહીં. તો જેમ હતું એમ એમણે પ્રતિપાદન કર્યું અને ગુણાતીતના સિંહનાદની ગર્જનાથી આખો સોરઠ ધ્રુજી ગયો. એટલું ને આખા સંપ્રદાયની અંદર બધે આ જ્ઞાન છે એ પ્રવર્તી ગયું. અને પછી શ્રીજી મહારાજ મધ્યખંડની અંદર પછી આવ્યા સંપ્રદાયની અંદર. બાકી જો ગુણાતીત પ્રગટ ન થયા હોત ને તો મોટા સંતો વાત કરે છે કે આપણો સંપ્રદાય છે ને પેલી બાપુની જગ્યા બની, સહજાનંદ બાપુની જગ્યા. લોકો ગરડા જાય, માનતા કરે અને પછી નાળિયેર વધારી સહજાનંદ બાપુની જય એમ કરીને હાલતા થઈ જાત, કઈ બાકી ના રહે. પણ આ શુદ્ધ સંપ્રદાય, આ નિયમ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, મહિમા, ઉપાસના, બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવાની વિશુદ્ધ ફિલોસોફી, આ શ્રીજી મહારાજની સાવ દબાઈ જાત, લોકો ભૂલી જાત. પણ એ ગુણાતીતાનંદ સ્વામી પ્રગટ કરીને આપ્યું કે મહારાજનું સ્વરૂપ સમજવાનું છે, ભગવાનનું સ્વરૂપ સમજવાનું છે. આ વાત ગુણાતીતે આપી. અને ભગતજી મહારાજે બહુ મહત્વની વાત આપી અને એમને આપણને સમજાવ્યું કે ગુણાતીતાનંદ સ્વામી સાક્ષાત અક્ષર બ્રહ્મનો અવતાર છે. આ વાત સમજવી એ વખતે ઘણી કઠણ હતી. જો કે મહારાજે તો કોઈ વાતની ખામી નથી રાખી. વારંવાર શ્રીજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીના સ્વરૂપની ઓળખાણ છે એ પોતાની હયાતીની અંદર કરેલી. અને મહારાજે આ વાત કરેલી એટલે મોટા મોટા સદગુરુઓ પણ જાણતા હતા. ગોપાળાનંદ સ્વામી જેવા સમર્થ સંત, એમને કેટલી બધી વાર ગુણાતીતાનંદ સ્વામીના સ્વરૂપની વાત કરેલી. ભોયકાના માલજી સોનીને સ્વામીએ કીધું કે તારે અક્ષરધામ જોવું છે ને? કે હા સ્વામી જોવું છે. સ્વામી કે જો આ બેઠું અક્ષરધામ છે. ગોપાળાનંદ સ્વામીએ હાથો હાથ એને ઓળખાણ કરાવી.
એક કેશવ જીવનદાસ નામના સાધુ હતા, ઉત્તર હિન્દુસ્તાનના, હિન્દુ ભાષી હતા. અને પછી એ ગોપાળાનંદ સ્વામી પાસે આવેલા અને સ્વામી પાસે રહે એટલે એક વખત એમણે ફરિયાદ કરી કે સ્વામી, હું અમદાવાદ દેશનો કહેવાઉં અને વડતાલમાં તમારી સાથે રહું છું ને, તો છે ને આ અમદાવાદ વાળા છે મને એવું કે છે કે તું આ દેશ બદલી નાખ્યો એટલે તારું કલ્યાણ નહીં થાય, તને અક્ષરધામમાં મહારાજ નહીં લઈ જાય. એટલે ગોપાળાનંદ સ્વામી કે તું શું કામ ગભરાય છે, હું તને દેહ છતાં અક્ષરધામ આપીશ. અને પછી જયારે ગુણાતીતાનંદ સ્વામી મળ્યા અને એ વખતે કેશવ જીવનદાસને ગોપાળાનંદ સ્વામી ઓળખાણ કરાવી કે જો આ ગુણાતીત છે ને સાક્ષાત અક્ષરધામ છે એને મૂકતો નહીં. અને એમની સાથે પોતે વળગ્યા તે કેવા વળગ્યા. કેશવ જીવનદાસને એવો રંગ લાગ્યો ને કે બધે કહેતા ફરે તો કે ફળાતા ફરે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે. એટલે કોકે કીધું કે અલા આ તું બહુ મંડ્યો છે પણ બહુ ગુણાતીતની વાતો કરે છે ને તો તને ધોળા પહેરાવશે આ તો. એ વખતે કેશવ જીવનદાસ બોલ્યા, એમને કીધું કે કહુંગા ધોળા નહીં કાળા પહેન કે ભી કહુંગા કે સ્વામી અક્ષર હે. એ પાછા પડ્યા જ નહીં છેક સુધી. પણ આવી શુરવીરતા એની અંદર ગોપાળાનંદ સ્વામીએ સ્વરૂપ સમજાવેલું. શિવલાલ શેઠને ગોપાળાનંદ સ્વામીએ સમજાવેલું કે તારે જો વ્યવહારને મોક્ષ બે શીખવા હોય તો ગુણાતીતાનંદ સ્વામી પાસે જજે. ભગતજી મહારાજને જાગા સ્વામીને ગુણાતીતાનંદ સ્વામી પાસે કોને મોકલ્યા હતા? ગોપાળાનંદ સ્વામી. આવા મોટાને એમણે બધા સ્વામી પાસે મોકલ્યા. ગુણાતીતનું સ્વરૂપ સંપ્રદાયની અંદર છતરાયું છે એ વખતે થવા માંડેલું. ત્યાં આગળ નૃસિંહાનંદ સ્વામી હતા, ગરડાની અંદર રહેતા હતા. હવે ઇંગોરાળા ભાદા પટેલ નામના હરિભક્ત હતા, એ એમના દર્શન કરવા માટે સમાગમ કરવા માટે ગયા હતા. નૃસિંહાનંદ સ્વામી એ વખતે વાત કરી કે ભાદા પટેલ આ ગરડાની અંદર કેટલા કાંગરા હશે? એ કે સ્વામી આ કાંગરા દિવાલના આ તો ક્યાંથી ગણી શકાય, અગણિત છે. એ વખતે નૃસિંહાનંદ સ્વામીએ કીધું કે જો ગુણાતીતાનંદ સ્વામી એ અક્ષર બ્રહ્મ સાક્ષાત ન હોય તો એક કાંગરે બ્રહ્માંડ ભાંગ્યાનું પાપ મારે માથે છે, આ તું સમજી રાખજે, બાકી તારે જે સમજવું એ સમજ. તો આટલું તો પરમહંસો સમજતા હતા. શ્રીજી મહારાજના નંદ પરમહંસો એક બીજા સંત હતા. હવે એ પોતે ત્યાં ગયેલા પેલી બાજુ જુનાગઢની અંદર, અને ત્યાં પોતે ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કર્યો અને એને અચાનક સમજાઈ ગયું કે સ્વામી છે એ સાક્ષાત અક્ષર બ્રહ્મનું સ્વરૂપ છે. એનું નામ હતું હરિહરિયાનંદ સ્વામી. એટલે એમને થયું કે કલ્યાણભાઈ વંથલીના છે, એમને આ વાત આપણે સમજાવવી જોઈએ. એટલે પોતે ચાલ્યા કે આટલી અગત્યની વાત સમજાવવાની રહી જાય તો. એટલે એને ઘરે ગયા વંથલી, તો કલ્યાણભાઈ તો ખેતરે ગયા હતા. એટલે પછી ખેતરે ગયા, ઉતાવળા બહુ થઈ ગયા હતા ને, એટલે ખેતરે પહોંચ્યા અને દૂરથી કલ્યાણભાઈ હળ હાંકતા હતા. હરિહરિયાનંદ સ્વામી દોડતા જાય, બૂમ મારે કલ્યાણભાઈ ઉભારો. એટલે કલ્યાણભાઈ કોણ આવે છે કે હરિહરિયાનંદ સ્વામી. અત્યારે એ ઉભા રહી ગયા. એ કીધું બોલો સ્વામી, હાફલા ફાફલા આટલા બધા આવ્યા, કઈ અગત્યનું કામ? હરિહરિયાનંદ સ્વામી કે બહુ અગત્યની વાત છે, આ વાત સમજી રાખજે, આ સિદ્ધાંત વાત છે. એમણે કીધું કે સ્વામી હું બે સિદ્ધાંત સમજેલો છું. શ્રીજી મહારાજ સર્વોપરી પુરુષોત્તમ નારાયણ છે, ગુણાતીતાનંદ સ્વામી સાક્ષાત અક્ષરધામ છે. આ સિવાય કઈ કેવું છે? એ કે હું આજ કહેવા આવ્યો હતો, મારે બીજું કઈ કહેવાનું નથી. પણ આ સિદ્ધાંત પરમહંસો સમજેલા શ્રીજી મહારાજના મોટા સમર્થ સંતો, અને એમણે બીજાને સમજાવવાની શરૂઆત આ રીતે કરેલી. આ વસ્તુ આટલી બધી આચાર્ય રઘુવીરજી મહારાજ સમજેલા, જે આદિ આચાર્ય કહેવાય. આચાર્યની પરંપરામાં બંને દેશમાં એનો જોટો જડે એવા હજી સુધી આચાર્ય થયા નથી. પણ એ રઘુવીરજી મહારાજ એ પોતે ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા માટે જુનાગઢ ગયા અને સ્વામીના સમાગમથી એની બધી ગ્રંથિઓ ગળી ગઈ. વર્ષો પછી શાસ્ત્રીજી મહારાજે કોઠારી ગોરધનભાઈને એવું પૂછેલું કે રઘુવીરજી મહારાજ ગુણાતીતાનંદ સ્વામીનું સ્વરૂપ સમજતા કે નહીં? એ વખતે ગોરધનભાઈએ વાત કરી કે પેલા તો બહુ કઈ ખાસ બોલતા નહોતા, પણ 17ની સાલમાં સ્વામીનો સમાગમ કરીને આવ્યા પછી છડેચોક ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે એવું પ્રતિપાદન એ પોતે કરતા મેં મારા કાન સાંભળેલું છે. તો આચાર્ય રઘુવીરજી મહારાજ આ વાત સમજેલા હતા. આચાર્ય વિહારી લાલજી મહારાજે તો પોતાના કીર્તનમાં લખી દીધું કે મૂળ અક્ષર ગુણાતીત સ્વામી તેમણે આપ્યા વર્તમાન, પોતે પાળીને પળાવ્યા બીજાને દઈ જનને દઈ ઘણું જ્ઞાન. તો મોટા પરમહંસો છે આ વાત સમજતા હતા, પણ એ વાત બહાર લાવીને એ ઘણી બધી કઠણ હતી. જેમ મહારાજના સ્વરૂપનું પ્રતિપાદન કઠણ હતું ને, એમ સ્વામીનું પણ. કારણ કે લોકોને બરોબરી આ પડે ને, ગુણાતીત છે ને આટલું બધું મહિમા, એટલે બીજા પરમહંસોને શિષ્યને થાય. અને એવો વિરોધ વચ્ચે થયેલો પણ ખરો. ગોપાલ સ્વામીના અક્ષર બનાવી દો આપણે, એને ગુણાતીતને કર્યા ને તો આપણે ગરડાની અંદર માના ભગત એવું તું જ ચલાવ્યું કે ગોપાળાનંદ સ્વામી અક્ષર છે. એ વખતે શાસ્ત્રીજી મહારાજને મળ્યા અને એમને કીધું કે માના ભગત
આ શિક્ષાપત્રી પર હાથ મૂકીને પ્રતિજ્ઞા કરો કે ખરેખર ગોપાલ સ્વામી અક્ષર છે. એ કે સ્વામી એ મારાથી ન થાય. જો એ નિશ્ચય તો હતો જ નહીં, નિષ્ઠા આ તો પેરેલલ કંઈક ઉભું કરવું હતું તાપડ્યું, એવા પ્રયત્નો થયેલા. વિરોધ તો કેવા થયેલા કે આપણે છે ને આ ગુણાતીતાનંદ સ્વામીની દેરી અક્ષર દેરી છે એના ઉપર બધા બહુ પૂજન કરે છે ને બધું, તે આપણે એને તોડી નાખીએ. તે તોડી નાખવી કેવી રીતે, કંઈક નિમિત્ત તો જોઈએ ને. એટલે એવું કરો કે આપણે બધા પરમહંસોની દેરીઓ તોડી નાખો, બધા પરમહંસોની. એટલે પછી તો નિત્યાનંદ સ્વામીને ઓટો ને બધું ખોદી નાખ્યું ત્યાં આગળ વડતાલની અંદર. અને પછી બધા કે હવે હાલો જુનાગઢ અને ગોંડલ એટલે અક્ષરદેરી ખોદવા માટે. અને ગોંડલની અંદર મહારાણી મોંઘીબા ત્યાંના સ્ટેટના, એમને ખબર પડી, એમને ત્યાં ચોકી પેરો ગોઠવી દીધો અને કીધું ખબરદાર છે જો અક્ષરદેરીને કોઈ હાથ અડાડ્યો છે તો. એટલે બધાના હાથ પાછા પડ્યા કે આ તો આળું જબરું થઈ ગયું, આ તો તૂટી નહીં, આપણે નહોતી તોડવાની, તૂટી ગઈ, એટલે હાલો ફરી બાંધો. પાછી બાંધી હતી પેલી હતી ને એની. તો કેટલો રાગ દ્વેષ થયો, અહમ મમત્વ થયું, તેજોદ્વેષ થયો. એની વચ્ચે ગુણાતીતની ઉપાસના છે, એનું પ્રવર્તન એક પુરુષે માથા વગરના થઈ ગયો એ થઈને કર્યું. એનું નામ હતું મહુવાના પ્રાગજી ભક્ત, પ્રાગજી દરજી. આમ તો અભણ કહેવાય લૌકિક દ્રષ્ટિએ, પણ પરમ બ્રાહ્મી સ્થિતિ એમને પ્રાપ્ત કરેલી. એ ભગતજી મહારાજે આનું પ્રવર્તન એ માથે લીધું અને એના માટે એમને ઘણા કષ્ટો સહન કરવા પડ્યા. ભગતજી મહારાજને સંપ્રદાયમાંથી વિમુખ પણ કરવામાં આવ્યા. ભગતજી મહારાજને ઝેરના લાડવા પણ ખવડાવવામાં, ભગતજી મહારાજ ઝેર પચાવી ગયા. એ તો એમનું સામર્થ્ય હતું, શ્રીજી મહારાજની એમના પર કૃપા હતી, પણ પોતે જરા પણ રાગ દ્વેષ રાખ્યા વિના સત્સંગ કરતા રહ્યા અને ગુણાતીતનું પ્રતિપાદન કરતા રહ્યા. અમદાવાદને ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા માટે ગયા. હવે એને અંદર તો આવવા ન દે, તો ભગતજી મહારાજ દરવાજે બેસી રહે ત્યાં. અને ગુણાતીતાનંદ સ્વામી ત્યાંથી આમ દર્શન કરવા માટે જાય ને તો ત્યાં બેસીને પછી એ પોતે કે આ ચાલે છે ને અક્ષર છે એમ બેઠા બેઠા પ્રતિપાદન કરે. અને ભગતજી મહારાજે જે મોરલી વગાડી અને એની અંદર એમણે આ વાત કરવા માંડી વિરોધની વચ્ચે. પણ એમાં સંવત 1939 સુરતનો સમય આવ્યો અને ત્યાં ભગતજી મહારાજ પોતે ગયા હતા. નારાયણ મુનિની મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉત્સવ હતો એ વખતે. અને ભગતજી મહારાજ કથા કરતા હતા, હાથમાં પેલું કપડું લઈને સીવતા હતા અને કથા કરતા જાય. એક 20 વર્ષના પ્રતિભા સંપન્ન સાધુ 18 વર્ષની ઉંમરના ત્યાંથી પસાર થયા અને એ જોઈને આ બધું આમ છક થઈ ગયા કે આ જબરા છે ને, આ તો સીવતા જાય છે અને પાછા વાતો કરતા જાય છે, બધું એક સાથે કેવી રીતે કરે છે. એટલે એમને એ વખતે શંકા થઈ કે આ બે વસ્તુ સાથે થઈ શકે. ત્યારે ભગતજી મહારાજ એમનો સંકલ્પ પકડીને બોલ્યા કે સાધુરામ, જ્ઞાનીને તો અનંત લોચન હોય છે. અને પછી એમને લાગ્યું કે આ કોઈક અલૌકિક પુરુષ છે. અને પછી જયારે સભા વિખરેણી અને એ વખતે ભગતજી મહારાજ પાસે ગયા અને પછી એમની પાસે બેઠા. એ વખતે ભગતજી મહારાજે કીધું કે સાધુરામ, તમે સ્વામિનારાયણની નિષ્ઠા સમજ્યા છો? એ વખતે પેલા સાધુરામ કોણ હતા? શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસ. હા, નાની ઉંમરના હતા, પણ તેજ તો એવું હતું કે એ તેજનું આકર્ષણ કોઠારી ગોવર્ધનભાઈને થયેલું, એ તેજનું આકર્ષણ વિહારીલાલજી મહારાજને થયેલું, એ તેજનું આકર્ષણ કોઠારી બેચર ભગતને થયેલું, એમનું આકર્ષણ યોગેશ્વર દાસ સ્વામી, જુનાગઢના મહાસમર્થ સદગુરુ સંત. એ પોતે યોગેશ્વર દાસ સ્વામી એવું બોલેલા કે છોકરા, તારામાં તેજ અપાર છે અને વિદ્યુત શક્તિ પણ અદભુત છે. એમણે કીધું કે ભવિષ્યની અંદર તારી પાછળ લાખો માણસો ફરશે અને શ્રીજી મહારાજ તારામાં અખંડ નિવાસ કરીને રહેવું પરમ અદ્વૈત સ્વરૂપ મને તારું દેખાય છે. આ શાસ્ત્રીજી મહારાજની નાનપણથી પ્રતિભા હતી, પણ એમને પણ ભગતજી મહારાજનું તેજ અલૌકિક દેખાયું અને એમની પાસે પોતે ગયા અને પછી ભગતજી મહારાજના ચરણોમાં બેઠા. ભગતજી મહારાજ કીધું, સાધુરામ, સ્વામિનારાયણની નિષ્ઠા કરી છે કે નહીં? શાસ્ત્રીજી મહારાજ કે પાછા પડે એવા નહોતા. એમણે કીધું, મારા ગુરુ વિજ્ઞાનાનંદ સ્વામી થકી મેં સિદ્ધ કર્યું છે કે સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન છે. ભગતજી મહારાજ કહે તો અડધી નિષ્ઠા થઈ સ્વામીની, નારાયણની નિષ્ઠા સ્વામીની તો બાકી. શાસ્ત્રી મહારાજ કે એ શું વળે નવું લાવ્યા? અને એમણે કીધું કે સ્વામિનારાયણની નિષ્ઠા એ કહેવાય ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે એ પાકી નિષ્ઠા થાય તો આ પાકું થયું કે બાકી અધૂરું. એટલે પછી શાસ્ત્રીજી મહારાજે કીધું કે આવી વાત મેં ક્યારે સાંભળી, હું માનું નહીં. કે ચાલો મારા ગુરુ કહેતો માનું કે તમારા ગુરુ એ વાત જાણે છે. અને પછી આયોજન ગોઠવાયું કે શાસ્ત્રીજી મહારાજ વિજ્ઞાનાનંદ સ્વામીના ઢોલિયાની નીચે સંતાઈ ગયા અને ભગતજી મહારાજ છે આવ્યા અને પછી જૂની વાતો બધી યાદ કરી. અને એ વખતે વિજ્ઞાનાનંદ સ્વામી કીધું, ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે એ મેં કાનોકાન મહારાજ થકી અનેક વાર સાંભળેલું છે. આ વાત થઈને શાસ્ત્રીમાં જેઠેથી બહાર આવ્યા. એ કે મને કેમ કીધું નહીં આ વાત? એ વખતે વિજ્ઞાનાનંદ સ્વામીએ કીધું કે જુઓ, બીજું તો કઈ નહીં, પણ અત્યારે સંપ્રદાયની અંદર એ વાત બધાને પચે એવી નથી, એટલે પછી એ વાત નથી કરતા, પણ તમે સમજીશો બરાબર પાકી રાખજો. આ પ્રસંગથી શાસ્ત્રીજી મહારાજે જે
નિશ્ચય કર્યો અક્ષર અને પુરુષોત્તમનો, પછીનું આખું જ જીવન એનું એના માટે છે. અક્ષરને એક જ વસ્તુ અમને નક્કી કરી, આ વાત સાચી છે તો શું કામ દબાઈ લઈ લેવી જોઈએ? જો ખોટી હોય તો બરાબર છે, પણ જે વાત સાચી છે એનું પ્રવર્તન કેમ ન થાય? ભલે ગમે એટલા કષ્ટો આવે, વિઘ્નો ગમે એટલા આવે. શાસ્ત્રીજી મહારાજનો શ્લોક કયો હતો ખબર છે? ભર્તૃહરિનો પ્રસિદ્ધ શ્લોક, એમને બહુ પ્રિય હતો. અને એમાં એવું લખ્યું છે કે પ્રારભ્યતે ન ખલુ વિઘ્ન ભયેન નીચૈ, પ્રારભ્ય વિઘ્ન વિહતા વિરમંતિ મધ્યઃ, વિઘ્નૈ પુનઃ પુનરપી પ્રતિહન્યમાના, પ્રારબ્ધમુત્તમ જનાન પરિત્યજંતી. પેલા શું નીચ માણસો કેવા હોય છે ખબર છે? પ્રારભ્ય તે ન ખલો વિઘ્ન ભયન નીચે, એ છે ને વિઘ્નના ભયથી કાર્યની શરૂઆત જ ન કરે કે હાલો આમ થશે તો આમ થશે, શરૂ જ ન કરે, બેહી જ રહે, ઉભો જ ન થાય. પણ બીજા વાત કરી કે મધ્યમ પુરુષો કેવા હોય છે? કામની શરૂઆત કરે પણ વિઘ્ન આવે ને મૂકી દે કે ચાલો આપણાથી કઈ થાય એવું લાગતું નથી. અને ઉત્તમ પુરુષો કોને કહેવાય? વિઘ્ન પુનઃ પુનરપી પ્રતિહન્યમાના, વારંવાર વિઘ્નો આવે ને અને પડે પોતે તો પણ ક્યારેય સાચો કામ છે કર્યો એનો પ્રારંભ કર્યો એને ક્યારેય છોડે નહીં. એને ઉત્તમ પુરુષો. શાસ્ત્રીજી મહારાજ એ કેટેગરીની અંદર આવતા હતા, એટલે એમણે તો આ મોરલી વગાડવાની ચાલુ કરી જબરજસ્ત, અને એના માટે એમણે ઘણો બધો સંઘર્ષ સહન કરવો પડ્યો. શાસ્ત્રીજી મહારાજના એ અવસ્થાના જે કાર્યો છે એમાં બે મુખ્ય આપણને દેખાય છે. એક તો પોતાના ગુરુઓ પ્રત્યેની જબરજસ્ત નિષ્ઠા, ભગતજી મહારાજ પ્રત્યેની એમની જે નિષ્ઠા છે એના માટે એમને ઘણું સહન કરવું પડ્યું છે. અને બીજું અક્ષર અને પુરુષોત્તમની વાતનું પ્રતિપાદન. જો આ બે વસ્તુ મૂકી દે ને શાસ્ત્રીજી મહારાજ તો સોનાની અંબાડીએ બેસીને પૂજા એમ હતા. કોઈ ખામી નહોતી ત્યાં આગળ. વડતાલની અંદર એમની જે સ્થિતિ હતી, સદગુરુનો ગાદીને તક્યો હતો, ત્યાં આગળ પોતે આખા સંપ્રદાયની અંદર સૌથી વિદ્વાન સાધુ હતા. અસ્મિન સંપ્રદાય એકમ એવા તો રંગાચાર્ય કહેતા હતા. અને સાધુતામાં એનો જોટો જડતો નથી. આવી વાતનું પ્રતિપાદન તો કોઠારી ગોવર્ધનભાઈ કરે અને કે વડતાલના 2000 સાધુઓમાં શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસ જેવો સ્ત્રી અને ધનનો ત્યાગી સાધુ મેં બીજો જોયો નથી. અને એની સાથે સાથે પોતે આટલા બધા સારા કથાકાર શાસ્ત્રીજી મહારાજ હતા, એમની કથામાં હજાર માણસો બધા ભેગા થાય એમને સાંભળવા માટે. અને શાસ્ત્રીજી મહારાજ પોતે પાટીદાર જ્ઞાતિના કહેવાય, જ્ઞાતિનું પણ એ વખતે ઘણું હતું. ભગતજી મહારાજ એક દરજી હતા જેનું વારંવાર અપમાન થતું હતું, અભણ હતા અને ગૃહસ્થ હતા, અને છતાં પણ શાસ્ત્રીજી મહારાજે જોયું કે આ સાચી છે તો પછી એમણે એ વસ્તુ મૂકી નથી. તો શાસ્ત્રીજી મહારાજના જીવનનું એક મહાન કાર્ય એ હતું કે ભગતજી મહારાજના વેશની અંદર બ્રહ્મ સ્વરૂપ સત્પુરુષને ઓળખ્યા એમણે. બાકી ઓળખવા કેટલા કણા હતા. ભગતજી મહારાજના સમાગમ માટે શાસ્ત્રી એવું લખાયું છે, ભગતજી મહારાજે પોતે વાત કરેલી છે કે મારો સમાગમ કેટલો કઠણ છે કે સિંહણની પૂઠ ઉપર ભમર્યું મધ હોય અને પછી એ લેવું હોય તો કેટલું કઠણ પડે. એક તો સિંહણની પૂઠ ઉપર અને પેલું ભમર્યું મધ, અને ત્યાં જઈને મધ ખાવાનું છે, આ સહેલું છે? કોણ પહોંચી શકે ત્યાં આગળ? પણ શાસ્ત્રીજી મહારાજે એ પોતે માથું, સદગુરુ કી ભક્તિ કરે જન સોઈ, જાકે ધડ પર ના શીશ હોય, માથે મસ્તક ના હોય ને એ આ કામ કરી શકે. શાસ્ત્રીમાં જે મસ્તક હથેલીમાં લીધું કે જે થાય તે, પણ આ કામ આપણે કરવું છે. અને પછી એના માટે પોતે સંઘર્ષ કર્યો, ઘણું બધું સહન કર્યું. ભગતજી મહારાજનો સમાગમ કરવા માટે ત્યાં બહુ છે. અને પ્રશ્ન શું હતો ખબર છે? ભગતજી મહારાજ અપમાન કરે, આખો સંપ્રદાય અપમાન કરે તો બરાબર છે. ભગતજી મહારાજ કે હાર તોરા લઈને તૈયાર ન હોય કે આવો આવો પધારો, તમારા માટે આસન તૈયાર. આપણે જેમ આવીએ છીએ આમ ગાદી તકિયા બેસાડીને આસન માટે તૈયાર રાખે કે તમે કથા સાંભળો. ભગતજી મહારાજ કોઈ તૈયારી કરતા નહોતા. આવે ને તો કાઢતા હતા પાછા, કોને પૂછીને આવ્યા છો, હાલે આવો છો, આમને દોડે આવો છો. શાસ્ત્રીજી મહારાજ 5 કાગળ લખે, ભગતજી મહારાજ એકેનો જવાબ ના આપ્યા. કેટલું કઠણ પડે. આપણે બાપાને એક કાગળ લખીને જવાબ ના આવ્યો ને તો આપણે ઢીલા પડી, કાળું પતી ગયો, હવે બધું પેલા જેવું રહ્યું નથી, એવું આપણને થઈ જાય. શાસ્ત્રીજી મહારાજનું ભયંકર અપમાન હળધૂત કરી નાખે ભગતજી મહારાજ. એક બાજુથી સંપ્રદાય વાળા અપમાન કરે, બીજી બાજુથી ભગતજી મહારાજ પોતે અપમાન કરે. શું પરિસ્થિતિ આ સાધુઓની થતી હશે? અને છતાં ભગતજીને એમને છોડ્યા નથી. શીર સાટે સમાગમ એમને પ્રાગજી ભગતનો એ વખતે કરેલો છે, કોઈ વ્યવસ્થા નહીં. અને ભગતજી મહારાજનો સમાગમ કરવા ગયા શાસ્ત્રીજી મહારાજ, એટલા માટે તો એ વખતે આ બધા સાધુઓને ભગવા પહેરવામાં આવે. એક સાથે વિજ્ઞાનદાસ સ્વામી, કેશવ પ્રસાદ સ્વામી, યજ્ઞ પુરુષદાસજી, નારાયણ ચરણદાસજી, પુરુષોત્તમદાસજી અને મહાપુરુષદાસજી, આ 6 સંતોને ભગવા ઉતારીને ધોળા પહેરાવી દેવામાં આવે. બહુ મોટું અપમાન છે, ભયંકર. મરવા કરતા વધારે મોટું અપમાન કહેવાય કે સાધુઓને બહુ મોટું પાપ કર્યું હોય ને એને ભગવા ઉતારીને ધોળા પહેરાવી દેવામાં આવે. આ સાધુઓને ભગવા ઉતારીને પાર્ષદ કરાવી દીધા, અને છતાં પણ એ લોકોએ મૂક્યું નહીં. પછી પણ મૂક્યું નહીં. અને પછી તો ભવિષ્યની અંદર એમની કિંમત થઈ, બધાને પાછા સંત બનાવવામાં આવ્યા. પણ અત્યંત વર્તન શુદ્ધ અને ભગવાન સિવાય બીજી કોઈ એના અંતરની અંદર ઈચ્છા નહીં.
આવા જે સંતો હતા એમને વગર કારણે કષ્ટ સહન કરવા પડ્યા, પણ સિદ્ધાંત માટે મરણિયા થયા હતા. એમને પોતાની વાત છે એ ક્યારે મૂકે નહીં. શાસ્ત્રીજી મહારાજની કેવી પ્રતિભા હતી, કઈ કઈ રીતે એમણે ત્યાંથી કાર્ય કરેલું, આ બધા દસ્તાવેજો આની અંદર પડેલા છે. જેમ જેમ સમય પસાર થતો જશે એમ આપણે એક પછી એક વસ્તુ છે એ આની અંદર જોતા જઈશું. પણ આ એક અદ્ભુત ગ્રંથ છે. આપણે બધાએ પારાયણ તો અહીં આગળ થશે, પણ આ વાંચવા જેવો ગ્રંથ છે. વાંચવા જેવો નહીં, મનન કરવા જેવો, પચાવવા જેવો અને એને માણવા જેવો ગ્રંથ છે. તો આપણે સાથે સાથે જો કોઈ પોતે વાંચવાનો જેને અભ્યાસ હોય ને ભેગા ભેગા વાંચતા જશે ને તો એની અંદરથી આપણને બહુ મજા આવશે. એની સાથે એક નવો ગ્રંથ બીજો પ્રકાશિત થયો છે હમણાં આ ગુરુ પૂનમે, હજી અવેલેબલ નથી, યજ્ઞ પુરુષ ઉપનિષદ. આ પણ અદ્ભુત ગ્રંથ છે. એટલે બંનેનો સમન્વય કરી અને આપણે આ ઉપાસનાના રહસ્યો છે એને આત્મસાત કરવાનો, એને શીખવાનો આપણે પ્રયત્ન કરતા જઈશું. મહારાજ સ્વામીના ચરણમાં પ્રાર્થના કરીએ કે આપણે પણ આ અસ્મિતાને સમજીએ અને એ માર્ગે ચાલી શકીએ. સજાન સ્વામી મહારાજની